ઘણા ગ્રસ્તો ટીવી માંથી કેવું છોકરાઓ શીખે છે. હા, એવું સારો ઉપયોગ છે. સારી કથા સાંભળો, સારા કઈ ઉત્સવો થતા હોય જોવો, દર્શન કરો, બહુ સારો ઉપયોગ છે. ટીવીનો એટલો બધો ખરાબ જ નકરો ઉપયોગ છે એવું નથી, સારો ઉપયોગ છે. અને ત્રીજું છે કામિની કેશ શૂલિની ચારિત્ર. સ્ત્રી છે વ્યભિચાર. શાસ્ત્રમાં લખન શુભ ગતિ વ્યભિચારી. વ્યભિચારી વ્યક્તિ શુભ ગતિની ઈચ્છા રાખે દુર્લભ છે. શાસ્ત્રમાં જે પુરુષ વ્યભિચાર કરે છે એને તપ્ત સુરમી નરકમાં તપાવેલી લાલ ચોળ સ્ત્રીની પુત્રી સાથે આલિંગન કરાવે છે. સ્ત્રીને પુરુષના પુત્ર સાથે, પુરુષને સ્ત્રીના પુત્ર સાથે આલિંગન કરાવે છે. આલિંગન ન કરે તો મુદગરના ચાબુકના માર મારે છે. જેટલી વખત વ્યભિચાર કરો એટલી વખત વિચાર કરો. નિષ્કુળાન સ્વામી તો 1000 વાર લખ્યું, 1000 વાર. એક વખત વ્યભિચાર કર્યો હોય તો 1000 વખત હાર ભરાવે. હા, બાત ભરાવે. માણસને ખબર નથી, કલ્યાણના માર્ગે હાયલો નથી, શાસ્ત્ર વાંચ્યા નથી, કોઈ સત્પુરુષનો સંગ કર્યો નથી, માણસ સ્વભાવને છોડતો નથી, પરિણામે દુઃખી થાય છે. એક લોકમાં તો આબરૂ જાય, કલંક લાગે, દુઃખી થાય, રોગ થાય, અને વળી પાછી અશાંતિ, અસદગતિ, કેટલી પારાવાર મુશ્કેલીઓ માણસ સમજે નહીં તો આ કળિયુગના દૂષણ છે. આગળ એમ કે છે ઋષિ મુનિઓ કે પ્રભુ તમે ઉગ્ર તપ કરો છો અને તમે જ ભરતખંડની પ્રજાનું રક્ષણ કરવા માટે સમર્થ છો. ચરસી ઉગ્ર તપોસ્થાન અધર્માત પાતુમ અર્હસી. અધર્મથી રક્ષા કરવા માટે તમે સમર્થ છો. અને સમર્થ એ છે જે તપ કરે. તપમાં તાકાત છે. શાસ્ત્રમાં તો લખ્યું તપ કરીને આ સૃષ્ટિનું સર્જન થાય છે, તપે કરીને સૃષ્ટિ ચાલે છે. જાત કરુણ પ્રભુ, ભગવાનને કરુણા ઉત્પન્ન થઈ, ભગવાનને સંકલ્પ કર્યો આ ઋષિ મુનિઓ આવ્યા છે અમારા માતા પિતા. શું કામ? એ માતા પિતાને માતા પિતા તરીકે બીજા અવતારમાં પાછા સ્વીકાર કરવા છે, એટલે એને આ વાતનું નિવેદન તો કરવું જોઈએ ને. ભગવાન નરનારાયણ ઋષિ તપ કરે છે, ત્યાગી છે, માતા પિતાને સંભાળ્યા, માતા પિતા આવ્યા એટલે બધી વાતનું નિવેદન કર્યું કે આટલું ભરતખંડમાં આવું છે. શું કામ? કે એમને માતા પિતા તરીકે પાછા અવતાર લેવા માટે તૈયાર કરવા છે. ધર્મદેવ આવ્યા, ભક્તિદેવ આવ્યા, નરનારાયણ દેવ ઊભા થયા છે, પ્રણામ કર્યા છે અને મળ્યા છે. એક વસ્તુ, ત્યાગીને પોતાના સંબંધીને જાહેરમાં મળવામાં કોઈ દોષ નહીં, સમજી રાખજો. આ નરનારાયણ ઋષિ બતાવે છે. એકાંતમાં મળવાનો આગ્રહ ન રાખો, પણ જાહેરમાં મળવામાં કોઈ બાદ નથી, પ્રણામ કરવામાં કોઈ બાદ નથી. ઘણા ત્યાગી એમ કે મારા મા બાપને હું પગે ન લાગુ, મારે ને શું, એવું નથી. મા બાપનું ઋણ છે. શંકરાચાર્ય આખા જગતને ઉપદેશ આપનારા, 4 મઠ સ્થાપી દેનારા, આખા ભારતમાં દિગ્વિજય કરનારા, પોતાની માનો અંતકાળ આવ્યો તો અહીંયા હાજર થઈ ગયા, વચન આપ્યું હતું માં હું આવી જઈશ. શાસ્ત્રમાં આવ્યું માતા ને પિતાનું મૃત્યુ થાય તો સાધુને સ્નાન કરવું, આટલું તો સૂતક છે જ એને વાત સાંભળે એટલે. એ માતા પિતા તરીકે જન્મ પ્રાપ્ત થયો છે, એનું ઋણ છે એના માટે. નરનારાયણ દેવ મળ્યા છે, પ્રણામ કર્યો છે, પ્રણામ કર્યો એટલે બે આશીર્વાદ આપ્યા કે તમારે ધર્મની અભિવૃદ્ધિ થાય, તમે જય પામો. આ ભગવાન નારાયણને અને નરને ધર્મદેવના આશીર્વાદ છે. ભક્તિ માતા એમ કે તમે સદા કુશળ રહો. માં કુશળ છે, બસ માની પહેલી જ ચિંતા એવી મારો દીકરો કુશળ હોય, બહુ વર્ષ જીવો અને સ્વધર્મમાં અચળ રહો. માએ 3 આશીર્વાદ દીધા, પિતાએ 2 આશીર્વાદ દીધા. વિચાર તો કરો, માના હૃદયમાં મમતા છે ને એટલે પિતાના હૃદયમાં ન હોય. તમે જોજો, એક દીકરાને માં દવા પાય ને બાપ દવા પાય, બેમાં ઘણો ફેર. દીકરો દવા ન પીતો હોય ને તો માં છે ને પોતે પીવે, થોડીક બીટા લે હું પીવું જો એમ કરીને પાય. ઓળ કે એક પી જા, હાકોટો કરે એનો બાપ તો લાફો ઉગામે. માનું કામ કોઈ દી બાપથી થાય ને જિંદગીમાં. શું કામ? આપણા શાસ્ત્રો માં બા, બારા નાની બા અને બા પા, બાનો પા ભાગ, એ પા બાપા. માએ કેટલું દુઃખ સહન કર્યું ત્યારે દીકરાના મોઢા જોયા છે, કેટલું દુઃખ સહન કર્યું ત્યારે. એ માના ઋણમાંથી તો દીકરો કેમ મુક્ત થાય? ભગવાન નરનારાયણ ઋષિએ માનો બાપનો મહિમા રાખ્યો.
અને ભગવાને સંકલ્પ કર્યો કે અત્યારે છે ને દુર્વાસા મુનિ આવે. ગીતામાં લખ્યું ઈશ્વર સર્વભૂતાનામ હૃદયષ્ઠે અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. દરેકના અંતરના ચક્રને ફેરવનારા ભગવાન છે, પ્રેરણા કરનારા ભગવાન છે. દુર્વાસા મુનિને પ્રેરણા કરી, દુર્વાસા મુનિ આવ્યા અને દુર્વાસા મુનિ જેવા આવ્યા ગંગામાં સ્નાન કર્યું અને સભામાં આવ્યા અને જેમ ભાગવતમાં પૂતના સામે ભગવાનને જોયું નથી એવું જ ચરિત્ર ભગવાન અહીંયા નરનારાયણ દેવનું છે. અને ભગવાન નારાયણે દુર્વાસા મુનિને દ્રષ્ટિ નથી આપી. શું કામ? ભગવાન વિચાર કરે છે ગમે તેમાં દુર્વાસા છે, એનું નિમિત્ત કરવું છે, એ સાપ દેશે મારે જન્મ લેવો છે, નિમિત્ત ઊભું કરવું છે. પણ જો દુર્વાસાને મારી દ્રષ્ટિ એક થશે તો દુર્વાસા સાપ નહીં દે, એને ક્રોધ નહીં રહે. વિચાર તો કરો. ભગવાન નજર ન આપે. કોઈ સંતન કે ના એવું નથી, ભગવાનને વાલા દીકરા સંતો આવેલા ઋષિ મુનિઓ અને એને સામે એવું પ્રેમથી મશગુલ ભગવાન થઈ ગયેલા તો ભગવાન ભૂલી જ ગયા દુર્વાસા સામે જોવાનું. જે તે ગમે તે કારણ પણ ભગવાનને દુર્વાસાને દ્રષ્ટિ ન આપી એ વાત નક્કી. દુર્વાસા શાસ્ત્રમાં એવું લખ્યું કે ક્રોધી છે, પણ એક જગ્યાએ ક્રોધ નથી કર્યો. એની પત્ની હતી ને કુબડી, કદડી નામ છું, અને એના દુર્વાસાના લગ્ન થતા નહોતા ને કન્યા ગોતતા હતા. એટલે કદડીના બાપાને કીધું અને કદડી પસંદ કરી અને કદડીના બાપાએ કીધું મારી દીકરી કાંઈક બોલી જાય અને તમે તો ક્રોધી અને સાપ દો તો મારી દીકરીને બાળી દો, મારે તો જોખમ, તમને દીકરી ન પડાવે. કે જાઓ જાઓ કે તમારી દીકરીના અપરાધ માફ કરી દે. હો ગાળ્યું દે ને ત્યાં હું સહન કરી. વિચાર કરો. હે શ્રી કૃષ્ણ ભગવાને કીધું તું હો અપરાધ કરે ત્યાં સુધી માફ કરી. દુર્વાસાની સહનશીલતા થોડી ઘણી ન કહેવાય. આપણે એમ કે દુર્વાસા આવા, પણ એ જાણીને દોષ રાખ્યો. ભગવાન સ્વામિનારાયણ વચના તો કીધું દુર્વાસાએ નક્કી કર્યું હતું કે મારે ક્રોધ છે એ હારો છે, અવળું હાલતો અને શિક્ષા કરવા માટે હારો છે. એમ ભગવાનનો ભક્ત કોઈ દોષને રાખે તો રે, બાકી તો ભગવાનના ભક્તને દોષ ન રાખો તો રહે જ નહીં. દુર્વાસા મુનિ આવ્યા. એક ઘટિકા પર્યંત પશ્યંતમ લખ્યું, એક ઘટિકા પશ્યંત તિષ્ઠન, એક ઘટિકા સુધી ઉભા રહ્યા, એક બે ક્ષણ નહીં. પણ કોઈ સન્માન ન કર્યું. પછી દુર્વાસાનો પિત્તો ગયો. ચુકોપ સદ્ય સર્વેભ્યો ક્રુદ્ધા રક્ત વિલોચન વેપમાનાંગ ઉદ્બાઉ સંસ્થાન નિર્ભય. હાથ ઊંચો કરે, હે ઋષિ મુનિઓ સાંભળી લો, તમે અમારું સન્માન કરતા નથી. તમે મદને કારણે અંધ બની ગયા છો, વિવેક ગુમાવી ગયા છો. માટે જાઓ, મારું વાત સાંભળો. તમે મન માન્યું કરો છો અને આ ધર્મ પણ અધર્મ થયો. વિવેક ચૂકી ગયા. તમે મારું સન્માન કરતા હું ક્યારનો આવ્યો છું. માટે જા, હું તમને શાપ દઉં છું કે મારી અવજ્ઞા કરનારા તમારી અવજ્ઞા થશે. તમને લોકો તાડન કરીને તિરસ્કાર કરીને ગામમાંથી નગરમાંથી બહાર કાઢી મેલશે. દુર્વાસા મુનિ અગ્નિ સમાનો કંપે અને આમ અગ્નિ આંખોમાંથી ધરે. અને દુર્વાસા મુનિના એટલા ઓઠમાંથી કાયમ લોહી ટપકતું એમ દાતરબાદ. આમ નવરા પડે ક્રોધ આવે ને એટલો ઓઠ ચાવ્યા કરે. ઘણા મણા ક્રોધ કરે ને આમ ધ્રુજે. મેં એક સાધુ જોયેલા, આમતા આમતા કીધા આખું શરીર ધ્રુજે. બોલો. દુર્વાસા મુનિ ક્રોધ કર્યો. હવે સમજવાનું ચરિત્ર ધર્મદેવનું છે. ધર્મદેવ, ભગવાન નારાયણ, નર બધા આવ્યા, ઉભા થયા, તરત આવ્યા. જો સમજવા જેવા કે વાત બગડી જાય તો સુધારવી કેમ અહીં બતાવે છે આ ચરિત્ર. દુર્વાસા પાસે આવ્યા અને ધર્મદેવ માટે સતાનંદ સ્વામીએ વિશેષણ વાપર્યા, શાંતવન પટુહુ, બીજાને શાંત કરવામાં હોશિયાર. ઘણા માણસો બીજાને ક્રોધ કરાવવામાં હોશિયાર હોય. લક્ષ્મણજીએ પરશુરામને ક્રોધ ખૂબ કરાયો. શું પરશુરામજી આવ્યા ને એટલે ધનુષ ભંગ થયો એટલે એકદમ ખીજાણા. કોને ધનુષ ભંગ કર્યો? એ રાજા જુદો કરી દે, ધનુષ ભંગ કરનારો મારો શત્રુ છે, એને હું જીવતો નહીં મેલું. લક્ષ્મણજી કે હવે એમાં શું મુનિ, હવે આવું એક નાનું એવું ધનુષ ભાંગી ગયું, આવું શું ક્રોધ કરો કે આ નાનું ધનુષ માનો છું?
જનક આ છોકરાને હટાવી દે, નહીં મારું પરસું એનું મસ્તક છેદી નાખશે. કુહાડી. લક્ષ્મણજી કે તમારે પરસોની ક્યાં જરૂર, તમારી જીભ જ પરસોનું કામ કરે એમ છે. ઘણા બધા ખીદાવ્યા. રામ આવીને હાથ જોડે, લક્ષ્મણજી ખીદાવે, પરાકાષ્ઠાએ વાત પહોંચે ને એટલે લક્ષ્મણજી એમ કે તમે આ શિવ ધનુષ્યને સામાન્ય નથી માનતા, તો આ શિવ ધનુષ્ય જેને તોડ્યું એ સામાન્ય હશે, એટલો તો વિચાર કરો. અને તરત જ પરશુરામનો પારો બેસી ગયો, ઠંડો થઈ ગયો કે આ વાત એ સાચી. તરત જ રામને કહે છે આ ધનુષ ઉપર બાણનું સરસંધાન કરી બતાવો. અને ભગવાન રામે બાણ ને ધનુષ લીધું, જ્યાં તાક્યું અને એ જ ઘડીએ બાણ ને ધનુષ લીધું, એ જ ભક્તું સામર્થ્ય જતું રહ્યું. બધું અવતારોનું સામર્થ્ય અવતારી પુરુષોત્તમ નારાયણને કારણે છે. જેટલું સામર્થ્ય આપે એટલું કામ થાય. સદગુરુ ગોપાલ સ્વામી વાતમાં લખે કે રાજાનો નોકર, શેઠનો નોકર, બાણને ફેંકનારો, એટલું અવતારીમાં ફેર છે. નોકરને મોકલો હોય ને શેઠે કઈ વસ્તુ ખરીદવા, તો જેટલા રૂપિયા આપ્યા એટલું લઈ આવે, અને જાય પોતે શેઠ જાય ને તો જેટલું લાવવું એટલું લઈ આવે, એની આબરૂ હોય એટલું લઈ આવે. એમ પુરુષોત્તમ નારાયણનું સામર્થ્ય અને બીજા અવતારનું સામર્થ્યમાં ફેર તો છે જ. ભગવાન રામનું ઐશ્વર્ય છે એ પરશુરામજી કરતા શ્રેષ્ઠ છે. અને પરશુરામજીનું સામર્થ્ય જતું રહ્યું રામમાં, અને સમજી ગયા કે અવતાર થઈ ચૂક્યો. હાથ જોડી સ્તુતિ પ્રાર્થના કરી અને મહેન્દ્ર પર્વત ઉપર તપ કરવા જતા રહ્યા. એમાં આપણાથી શ્રેષ્ઠ હોય અહીંયા આપણે નમી દેવું. માણસ નમતા શીખે. પરશુરામ એવા હતા 21 વખત પૃથ્વીઓને નક્ષત્ર કરનાર જે વ્યક્તિ, પણ એને ખબર પડી કે આ મારાથી સમર્થ છે, તરત મૂકી દીધું. અને આપણે તો પકડ્યું ન મેલી. બોલો, હું 2 જણા હામાં ખેંચે અને પકડ્યું ન મેલે શું થાય ખબર છે? બહુ તાકાત કરે તો રાંઢું તૂટી જાય અને બેય પડે. અને એવા આમ પડે ને કોઈક ઊભું કરવું પડે કોઈ. અને જો મૂકી દે ને તો ઓલો આમ પડે ને ઓલો મૂકી દેનારો ન પડે. જો ઘણી વખત એવું બને, એક ચરિત્ર કહી દઉં પછી ટાઈમ તો થઈ ગયો, 11 વાગ્યા. સંતોનો વ્યાખ્યાન માળા લેવી છે. કથા તો હે ને, કથા હરિ અનંત, હરિ કથા અનંતા, કહી સુનઈ બહુ વિધિ સબ સંતા. કથાનો પાર નથી, અપરંપાર ભગવાનના ગુણનો પાર શેષજી ન પામી શકે. અને શાસ્ત્રી સ્વામી મને કહેતા હતા, સાપ સુધી પહોંચાડશો? મેં કીધું જન્મય કરી દઈશ ને, ધર્મદેવને ભક્તિ માતાને પરણાવી દઈશ ને, ઉપદેશ દઈ દઈશ. પણ કથા ભગવાનની ઈચ્છા હોય પહોંચે ને. એમની ઈચ્છા અહીંયા નહીં હતી તો ભલે હાંચે એ લાભ લે. શું કથા તો બધી સારી છે. ધર્મદેવ અને ભક્તિ માતાના લગ્નની કથા સારી છે, ઉપદેશની કથા સારી, ભગવાનના પ્રાગટ્યની કથા સારી. આમાં એકય કથા છોડ્યા જેવી નથી. પણ તમે છોડો તો તમને ધન્યવાદ કહેવા શું કહેવું? જો જાતા નહીં કોઈ હો. તમારે એવું ન રાખવું કે આ વખતના સત્રમાં જ મારે બેવું, બેયના સત્રમાં બેવું, બધાના વ્યાખ્યાન સાંભળવા. તમે તો ટાઈમ કાઢ્યો જ છે, અહીંયા આવ્યા જ છો, તો શું કામ આંટા મારવા જોઈએ? આ આંટા તમારા જન્મ મરણના આંટા ટાળનારા છે. ભવ 84ના, લખ 84ના આંટા ન મારવા. બેસી જવું ટાઈમે આવી. અમારે ઠીક એકબીજાને તૈયારી કરવી ન આવી, પણ તમારે તો આવી જ જવું. ઉત્સવમાં દર્શન કરવા, કથા સાંભળવા તો તમે આવ્યા છો. પ્રસાદ તો તમને દેવાનો, એ તમારે રાંધવાની ચિંતા નથી. ટાણું થશે તારે હાલો, તરત ડીશ લઈને પહોંચી જવાનું. કાંઈ ખરું? લાવો લ્યો તાર હાલો. આયા ધર્મદેવ એમ કે છે તમારું હૃદય છે, અમે હે બ્રાહ્મણ છો તમે, અને બ્રાહ્મણનું હૃદય તો નવનીત સમાન હોય. નવનીત સમત્રેન પરાગ્રહ અનુજન્મ નામ. બીજાના ઉપર અનુગ્રહ કરવા માટે જ તમારો જન્મ છે. હે ઋષિ, હૃદયમ બ્રાહ્મણાનામ વૈ પ્રોક્તમ શિક્ષા ઋષાક્ષણમ નૃણામ. હે તમારો તો ક્રોધ ક્ષણિક હોય. દુર્વાસા કે મારો ક્રોધ ક્ષણિક નથી હો, મારું નામ સુણીને શાંતિ ના છે, ક્ષમા આવે નહીં મુજ પાસે. અને એવાને શાંત કરી દીધા ધર્મદેવે. અને આયા સ્વામીએ શબ્દ વાપર્યો કે અગ્નિમાં જેમ ઘી હોમે એવું ધર્મદેવે કર્યું. અગ્નિમાં ઘી હોમે એટલે અગ્નિ વૃદ્ધિ પામે ને, પણ અગ્નિનું સન્માન છે. અગ્નિમાં પાણી રેડવું સન્માન નથી. ધર્મદેવે વિનંતી કરી, મહિમા કીધો અને સ્વીકાર કર્યો, અમે ભૂલ કરી છે. આપણે શું કહી? મારી ભૂલ જ નથી.
શું ઘણા તો એવા દાખલા બની ગયા સંપ્રદાયમાં, વર્તમાન લોપી નાખ્યા. મોટા સદગુરુ સંતોએ કીધું કે પ્રાયશ્ચિત કરી નાખો તો રાખવા છે, તો કે મેં ભૂલ જ નથી કરી, અને સંપ્રદાય મૂકીને જતા રહ્યા, ગ્રહસ્થ થઈ ગયા. બોલો, એના કરતાં કબૂલ કરી લીધું હતો તો સંપ્રદાયમાં સાધુ પ્રાયશ્ચિત ન કરી શકો તો માફ કરાવીને કે પોતે કરી નહીં રાખત. શાસ્ત્રમાં છેલ્લામાં છેલ્લો ઉપાય જે છે કે સંતની સાથે નિષ્કપટ ભાવને હેત. ગમે તેવી ભૂલ થઈ ગઈ છે ને તોય મોક્ષનો રસ્તો રહેશે. પ્રત્યક્ષ સંતનો જેને મહિમા નિશ્ચય છે ને એને કોઈ દી મોક્ષમાં વિઘ્ન નહીં થાય, ભલે વર્તમાન લોપાઈ જાય તોય. ધર્મદેવને અહીંયા ધર્મદેવ એમ કહે છે કે તમે તો બ્રાહ્મણ છો, અને બ્રાહ્મણનો ક્રોધ પણ બીજાના હારા માટે હોય, અને તમે ક્ષણમાં ક્રોધ કરનારા, શિક્ષા રૂટો, શિક્ષા માટે ક્રોધ કરનારા, તમે ક્ષમા કરો. અમે તમારો અપરાધ તો કર્યો છે પણ જાણીને નથી કર્યો. આપણે એમ કહી મારી ભૂલ જ નથી એમ કહી. અને શ્રીજી મહારાજને ન ગમ્યું, હે મોખાસણની બાઈ સાસુ વહુના ઝઘડામાં ન મૂક્યું તો મહારાજ ઉઠીને નીકળી ગયા, રાંધેલા અનાજ રખડ્યા. શું પછી ભગવાન આ બાજુ ધર્મ બહુ વિનંતી કરીને એટલે દુર્વાસા મુનિ કે મારું હૃદય આજ શાંત થાય છે. કોઈ દી મારું હૃદય શાંત નથી થયું પણ આજ મારું હૃદય શાંત થાય છે. જાઓ, હું એટલો અનુગ્રહ કરું છું, મારો શાપ તો મિથ્યા નહીં થાય, પણ આ ભગવાન નર અને નારાયણને પણ તમારા ભેગો શાપ થયો છે, એટલે તમારા પુત્ર થશે અને તમારી રક્ષા કરશે, તમારી સાથે સખ્ય કરશે અને તમારા શત્રુનો નાશ કરશે, તમારું કલ્યાણ કરશે. માટે એ પણ તમારા પુત્ર રૂપે અવતરશે. આવી રીતે શાપમાં અનુગ્રહ કર્યો. ભગવાન નર અને નારાયણ કહે છે, ભગવાન નારાયણ કહે છે આ ઈચ્છા મારી હતી એટલે શાપ થયો છે, હું અવતાર ધારણ કરીશ અને આ બધા અસુરોનો સંહાર કરીશ, ધર્મનું સ્થાપન કરીશ અને તમને દિવ્ય સુખ આપીશ. આટલું ભગવાને કહી અને ભગવાને બધાને કીધું કે તમને ઠીક પડે એ અવતાર ધારણ કરો. દુર્વાસા તો શાપ આપીને જતા રહ્યા, એટલું જ એમનું કામ હતું, એ કામ કરીને જતા રહ્યા. પણ દુર્વાસા મુનિએ માનો હાથનો માર, મેથી પાક, પાક તો હારો પણ મેથી પાક હારો. દુર્વાસાએ ક્રોધ કર્યો તો આપણને ભગવાન સહજાનંદ સ્વામી મળ્યા છે. એટલે દુર્વાસાનો એટલું લખ્યું, સૂરજ તાપ કરે ને તો વરસાદની આશા રાખવી. એમ દુર્વાસા મુનિ જો શાપ ન આપ્યો તો આપણને અવતારી પુરુષોત્તમ નારાયણ ન મળે. એટલે સંતના તો ક્રોધય હારો, એ નારાજ થયા હોય ને તોય હારું. શું? કારણ કે એને બીજું કંઈ હોતું નથી, પછી ક્ષમા કરી વાળે, તરત રાજી થઈને વરદાન દઈ દે. એટલે દુર્વાસા મુનિએ શાપ આપ્યો. બધા ઋષિમુનિઓ ભગવાનની આજ્ઞાથી ભરતખંડમાં જન્મ લેવા માટે થઈ અને બદ્રિકાશ્રમમાંથી વિદાય લીધી. આગળની કથા બરોબર 4 વાગે. સહજાનંદ સ્વામી મહારાજ જય. આવો એકવાર જોરદાર ભગવાનના નામનો જય જયકાર કરીએ. સ્વસ્થ રીતે બેસી જાઓ મારા ભાઈ. સત્સંગી જીવનની કથા જેણે સાચા અર્થમાં શ્રવણ કરી હોય એનો જીવ બળિયો થઈ ગયો હોય મારા ભાઈ. એકવાર જોરદાર ભગવાનના નામના જય જયકાર સાથે આગળના કાર્યક્રમ તરફ આગળ વધીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. વાલા ભક્તજનો, પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મ જીવનદાસજી સ્વામીને શ્રવણ કરવા એ જીવનનો એક લાહવો છે. શાસ્ત્રના ઊંડાણ સુધી એમનું મનોમંથન, એમનું મનન અને ચિંતન, અને જેમ મરજીવો સાગરના પેટાળમાંથી મોતીડાઓ લઈ લઈ અને 9 લખા મોતીઓની મોજ માણે ને, એમ આ વક્તા મહોદયની એ વિદ્વત્તા છે, એ સાધુતા છે, એ એમની ભગવાનની આપેલી કુદરતી બક્ષિસ છે કે શાસ્ત્રના ઊંડાણમાં રહેલું રહસ્ય ખૂબ સહજતાથી, ખૂબ સરળતાથી આપણને સૌને રસપાન કરાવે. ત્યારે એ કથામાં અવગાહન કરતા કરતા સમયનો કાંટો ક્યાં પહોંચી જાય એનું આપણને અનુસંધાન રહેતું નથી. આવો વ્યાખ્યાન માળામાં આજ આપણે શ્રવણ કરવાના છે ભુજ ધામથી પધારેલા માનકુવા ગુરુકુલના સંચાલક સંતો પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ગોલોક વિહારી દાસજી સ્વામીને એકવાર તાળીઓના ગડગડાટથી બિરદાવીએ. ભુજ પ્રદેશના સંતો આપણા મહોત્સવને પાવન કરે એવો
પહેલેથી આપણો ભાવ રહ્યો અને જેમ જેમ દિવસો વ્યતીત થતા રહેશે એમ પૂજ્ય મહંત સ્વામી સહિત ઘણા બધા સંતો નરનારાયણ દેવના આશીર્વાદ લઈ અને આપણા મહામહોત્સવને પાવન કરવા પધારતા રહેશે. હું વિનંતી કરીશ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ગોલોક વિહારીદાસજી સ્વામીના ચરણોમાં કે અત્રે વ્યાખ્યાન માળાની પીઠિકા ઉપર પૂજ્ય સ્વામી આસીન થશે અને વ્યાખ્યાન માળાનો આપણને સૌને ખૂબ સુંદર રીતે લાભ મળશે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી ગોલોક વિહારીદાસજી સ્વામીના મુખેથી. ભક્તજનો, આ વક્તા કોઈ સામાન્ય આજકાલના વક્તા નહીં, આ પીઠ વક્તા ભુજ નરનારાયણ દેવનો મહામહોત્સવ ઉજવાનો ત્યારે પણ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ગોલોક વિહારીદાસજી સ્વામી વ્યાખ્યાન કથાના વક્તા તરીકે આખા સ્વામિનારાયણ સંપ્રદાયને બહુ સરસ મજાનો લાભ આપી લાભાન્વિત કરેલા. તો એવા એક વિરલ વક્તા આજે જ્યારે વ્યાસ માળાની પીઠિકા ઉપર વિરાજમાન થઈ અને આપણને સૌને વ્યાખ્યાન માળાનો લાભ આપવાના છે ત્યારે ભક્તો, કદાચ ઓડિયન્સ જોતા તમને તો ભરચકટ લાગે, પણ અમને પાછળનો એકાદ ગાળો ખાલી લાગતો હોય. કેટલા માણસો સભા મંડપમાં બાદ કરતા રસોડામાં સેવામાં છે, આજુબાજુના જે કોઈ આપણે પ્રદર્શન જેવું ગોઠવું છે, કાઉન્ટર છે, સ્ટોર છે, કેટલા બધા માણસો ઊભી બજારે મહેમાનને હાચવવામાં અમુક ઘરે જ છે. હજી તો મારા ભાઈ જલ્દી જલ્દી આવી જાઓ. આ મહામહોત્સવનો લાભ લઈ એકાદ શબ્દ પણ જો આપણા કાનમાં પડશે તો એ શબ્દ આપણને પાવન કરશે. આવો, આજુબાજુના કેમ્પસમાં જે કોઈ આંટા મારી રહ્યા છો એ તમામ ભક્તો જલ્દી જલ્દી સભા મંડપમાં આવીને ગોઠવાઈ જાઓ. હજી તો બીજો જ દિવસ છે, છતાંય પણ કેટલા બધા હરિભક્તોની હાજરી છે. એ જ આપણો ઉત્સાહ, એ જ આપણો ભાવ દર્શાવી રહ્યું છે. આવો, પૂજ્ય શાસ્ત્રી સ્વામી ગોલોક વિહારીદાસજી સ્વામીને આપણે પુષ્પમાળાના માધ્યમ દ્વારા પૂજન કરવાનો લાવો લઈએ. તો સારા એ સભાજનો વતી થોડાક માનવંતા મહેમાનો બેઠા છે. એ પૈકી અમારા ભાઈ શ્રી પ્રવીણભાઈ સુરેલિયા અમદાવાદથી ખાસ ઉપસ્થિત છે. પ્રવીણભાઈ, આવો મંચ ઉપર અને વ્યાખ્યાન માળાની પીઠિકા ઉપર વિરાજમાન આજના વ્યાખ્યાન માળાના વિદ્વાન અને વિરલ વક્તા મહોદય પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ગોલોક વિહારીદાસજી સ્વામીનું કલાત્મક માળાના માધ્યમ દ્વારા પૂજન કરીશું અને મહોત્સવ વતી સત્કાર કરીશું. ગોલોક વિહારી સ્વામી મને કે સ્વામી, મારે હમણાં ઘણા સમયથી અભ્યાસ છૂટી ગયો, હું વ્યવહારમાં પડેલો, મારો આગ્રહ ન રાખો. મેં કીધું સ્વામી, ગમે એમ થાય, અમને લાભ મળવો જોઈએ અને આજ ટાઈમ કાઢીને આપણી વચ્ચે આપણને લાભ આપવા પધાર્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. અને એમના વ્યાખ્યાન માળાની પ્રતીક્ષા કરીએ એ પૂર્વે આવો, આ સમગ્ર મહામહોત્સવ જે વિરલ સંતની પ્રેરણા, જે વિરલ સંતના આયોજનથી આયોજિત થયો એવા ગુરુવર્ય તપોમૂર્તિ પરમ પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરું કે પ્રસંગોચિત આપણને સૌને એમનું મંગલ ઉદ્બોધન, રૂડી અમૃત વાણી અને રૂડા અમી આશીષ પાઠવી અને ત્યારબાદ આ મહોત્સવમાં વ્યાખ્યાન માળાના શ્રવણ તરફ આપણે આગળ વધીએ. તો અત્યારે હું વિનંતી કરીશ આ મહોત્સવના પ્રેરણા મૂર્તિ, તપોમૂર્તિ એવા ગુરુવર્ય પરમ પૂજ્યપાદ સ્વામી. સતતમ નિજમૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે રુદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય. સર્વાવતારી, સર્વના નિયંતા એવા આપણા સૌના ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુજી, એ મહારાજને હૃદય સમાનવાલા એવા વક્તા મહોદય શ્રી તથા આજના વ્યાખ્યાન માળાના
વક્તા મહોદય શ્રી શાસ્ત્રી ગોલોક વિહારીદાસજી સ્વામી ભુજ તથા મૂર્ધન્ય સંત સમાન એવા પૂજ્યપાદ ધોરાજીથી પધારેલા મોહન પ્રસાદદાસજી સ્વામી, અમારા મંડળના વ્યવહાર કુશળ અને અમારા વડીલ ગુરુબંધુ એવા પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી તેમજ અમારા બીજા વડીલ ગુરુબંધુ ભજનાનંદ એવા વિષ્ણુચરણદાસજી સ્વામી, સેવામૂર્તિ એવા પ્રભુચરણદાસજી સ્વામી, સંહિતા પાઠી સંતો તથા અન્ય વંદનીય પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો તથા વંદનીય સાંખ્યોગી માતાઓ તથા આજના આ ઉત્સવના જે કોઈ યજમાન યશસ્વી યજમાન ભાઈઓ તથા ગામના તેમજ બહારગામથી પધારેલા સર્વ ધર્મપ્રેમી આત્માઓને મારા વંદન સાથે જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ઉત્સવ તો આપણા સંપ્રદાયમાં દરરોજ ચાલુ જ હોય છે. શ્રીજી મહારાજે એવી પ્રણાલિકા ચલાવી છે કે ઉત્સવના માધ્યમથી અનંત જીવોના ભગવાનને કલ્યાણ કરવા છે. આ ઉત્સવ એટલે કંઈ પૈસાનો બગાડ કરવો કે પૈસા વેડફી નાખવા એના માટે નથી, પણ પૈસાનો સદુપયોગ આત્માના કલ્યાણ માટે કરી રહ્યા છીએ. આપણી ભાવના એ છે કે અનંત જીવોના કલ્યાણ થાય. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે નિયમ અને નિમિત્ત વિના આ જીવ ભગવાન ભજતો નથી. નિયમ અને નિમિત્ત હોય તો ભગવાન ભજાય છે. આ લીલાપુર ગામના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એક નિમિત્ત છે. એના માધ્યમથી અનંત જીવોના કલ્યાણ થશે. કથા સાંભળશે એનું કલ્યાણ, સંતોના દર્શન કરશે એનું કલ્યાણ, મહારાજશ્રીના દર્શન થાય છે, ગાદીવાળાના દર્શન થશે, આ બધાના દર્શનો થશે, એનાથી બધાના કલ્યાણ થશે. અરે મહાપ્રસાદ લેશે એનું પણ કલ્યાણ થશે. ભલા ભક્તજનો, ઉત્સવની પાછળ આપણો હેતુ એવો જ હોવો જોઈએ. બધા સંતો ભક્તો જે આવે છે એમ કહે છે કે આવો લીલાપુરનો ઉત્સવ અત્યાર સુધી આપણા મોરી પ્રાંતમાં થયો નથી. પણ ભક્તોની ભાવના એવી હોવી જોઈએ, આપણી ભાવના એવી હોવી જોઈએ, એવી ભાવના ન હોવી જોઈએ કે બીજા કરતાં આપણે સારું બતાવી દેવું છે, બીજા કરતાં સારું કરવું છે, પણ બીજાને નાના માનીને કે એમનું ખરાબ દેખાય એવી ભાવનાથી નહીં. આપણી એ ભાવના એ હોવી જોઈએ કે બીજા જે કંઈ ઉત્સવ અત્યાર સુધી થયા છે એમાં જે ભગવાન રાજી થયા છે, આચાર્ય મહારાજશ્રી રાજી થયા છે, સંતો રાજી થયા છે કે ભક્તો રાજી થયા છે, એના કરતાં પણ અમારે વધારે મહારાજને, આચાર્ય મહારાજશ્રીને, સંતોને, ભક્તોને વધુ રાજી કરવા છે. આવી ભાવનાથી આપણે ઉત્સવ ઉજવવાનો છે. આવી ભાવના હશે, ભગવાનને રાજી કરવાની ભાવના હશે, એમાં ભગવાન ભરે છે. અહમ છે અહીંયા ભગવાન નથી. અહમ છે કાર્યમાં ભગવાન ભરતા નથી. આ લીલાપુરના ભક્તોનો ઉત્સાહ તો અનેરો છે. ખોબા જેવડું ગામ, એમાંય પણ ખોબા જેવડો સત્સંગ, 40 ગણનો સત્સંગ છે, પણ ભક્તોની ઉદાર ભાવના, સંતો જ્યારે ઉત્સવની માટે આવ્યા તે પોતાનું મન મૂકીને વરસાસ. પોતાના ઘરમાં ભલે વાર ન હોય પણ ભગવાન માટે એમને પોતાનું ખીચું તિજોરી ખાલી કરી નાખી છે.
સંતોને આવો સંકલ્પે ન હોય કે નાના એવા ગામમાં 60-65 લાખ રૂપિયા થાય, પણ ભગવાનની કૃપા ભરે, મહારાજશ્રીના આશીર્વાદ ભરે તે આ બધા કાર્ય થતા હોય છે. એમાંય અમારા ભક્તિનંદન સ્વામીને તો વધુ રૂપિયા બતાવાય નહીં. મેં ભક્તોને કહી રાખ્યું હતું કે જે ફાળો થાય ને અડધો જ કહેજો ને, કે અમારા ભક્તિનંદન સ્વામી તો ગાંડા થઈ જશે. એમને તો ઉત્સવ પ્રિય છે, એમને બહુ ભગવાને એવી સૂઝ આપી છે. માર્ગદર્શન આ ઉત્સવમાં બધું એમનું છે, મારું કોઈ માર્ગદર્શન નથી. અમને સંતોને તો ભજન જપ ને તપ ને એ વાલું છે, મારું એ અંગ છે. ઉત્સવ સમયા કરવા એ તમારા ભક્તિનંદન સ્વામીનું અંગ છે. એટલે એ બધું માર્ગદર્શન મારું ભક્તિનંદન સ્વામીનું છે. ખરેખર આ ઉત્સવના યશ ભોગતા તો આપણે તો પત્રિકામાં મોરી હરિકૃષ્ણ મહારાજને આગળ રાખીને આપણે કામ કર્યું છે. પત્રિકામાં લખેલું છે યશ ભોગતા સર્વાવતારી હરિકૃષ્ણ મહારાજ મોરીધામ, એવું લખેલું છે. અને સંતો પહેલી વાર પત્રિકા આવી છપાઈ ત્યાં હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પત્રિકા મૂકીને ભગવાને એ જ પ્રાર્થના કરી કે મહારાજ તમારું આગમન માટે એટલે પ્રતિષ્ઠા માટે આ ઉત્સવ કરીએ છીએ, મૂર્તિ પ્રતિષ્ઠા માટે તમારે આ ઉત્સવમાં પધારવાનું છે. અને તમે જે રીતે પ્રેરણા કરશો એ રીતે સંતો ભક્તોને આ કાર્ય કરવાનું છે. આ કાર્યને અધ્યક્ષ સ્થાને કે પ્રેરણા મૂર્તિ કો જે કોઈ તમે છો મહારાજ, આ મારી પ્રાર્થના છે. લીલાપુરના ભક્તોમાં કાયમ માટે ઉત્સાહ રહે, સંપ રહે. અને મહારાજ આ ઉત્સવના યશ ભોગતા મહારાજ તમે છો, આવી સંતોએ પ્રાર્થના કરીને ભગવાનના ચરણમાં પત્રિકા મૂકી. પછી છેલ્લે સંતોએ પ્રાર્થના એ કરી મહારાજ અમે તો આ જગતના જીવી છીએ, તમને તો મોટી મોટી અરજી આપીએ, પણ મહારાજ જેટલી અરજી તમારે સ્વીકારવી ઘટે એટલી જ સ્વીકારજો. અમારું મનનું ધાર્યું મહારાજ તમારે નથી કરવાનું, તમારું મનનું ધાર્યું અમારે કરવાનું છે. તમારી ઈચ્છા પ્રમાણે અમારે કરવાનું છે, અમારી ઈચ્છા પ્રમાણે મહારાજ તમારે નથી કરવાનું. અને વાલા ભક્તજનો આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરવી કે મહારાજ તમે જેમ રાખો એમ અમે રહીએ. અમારી ઈચ્છા પ્રમાણે મહારાજ તમારે કરવાનું નથી. અમારો મોક્ષ થાય, અમારા જીવનું કલ્યાણ થાય, અનંત જીવનું કલ્યાણ થાય એવી રીતે મહારાજ આ ઉત્સવમાં તમે હાજરી આપી અને બધાને ભજન ભક્તિનું, દર્શનનું, કથા વાર્તાનું સુખ આવે એવી કૃપા કરજો. વાલા ભક્તજનો, ભગવાનની કૃપા હોય ત્યારે આ બધા ઉત્સવ મંડાય છે, થાય છે. આની પાછળ કેવળ રૂપિયાથી બધું કામ થતું નથી. રાત્રિ દિવસ સંતોની મહેનત હોય ત્યારે આ બધું કામ થાય છે. અમારે એક મંડળ બધું કામ કરી શકે એવું પણ નથી. અમારા વિજ્ઞાનદાસજી સ્વામીના બધા સંતો આ કાર્યમાં ભરે. અમારા 4 ગુરુ ભાઈ અમે છીએ અત્યારે. પૂજ્ય જીષ્ણુચરણદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી ધર્મદાસજી સ્વામી, પૂજ્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી, આ બધા સંતોનું મંડળ આ કાર્યમાં ભરે ત્યારે આ વિજ્ઞાનદાસ સ્વામીનું મંડળ ત્યારે આ ઉત્સવ આવી રીતે આપણે ઉજવી શકીએ છીએ. પણ મારા માટે દુઃખની વાત એ કહેવાય કે અમે 3 ગુરુ ભાઈઓ તો અહીંયા હાજર છીએ, પણ એક અમારા શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી મારાથી વડીલ કહેવાય, મોટા કહેવાય, એ આ ઉત્સવમાં દર્શન આપી રહ્યા નથી. એ મારી જે કંઈ ખામી ગણો, કારણ કે હું તો એમને રૂબરૂ પત્રિકા આપી આવ્યો છું. પૂજ્ય અમારા વડીલ ગુરુ બંધુ એવા ધર્મદાસજી સ્વામી તથા પૂજ્ય જીષ્ણુદાસ સ્વામી, એમને હું સ્પેશિયલ રૂબરૂ આમંત્રણ દેવા, પત્રિકા દેવા ગયો નથી, પણ પૂજ્ય શ્રીજી સ્વામીને હું રૂબરૂ સ્પેશિયલ આમંત્રણ દઈને પછી અહીં આવ્યો હતો પત્રિકા દઈને.
અને મારે તો કોઈના પ્રત્યે કોઈ પ્રકારનું મન દુઃખ તો છે જ નહીં, બધા ભક્તોય જાણે છે. અને પૂજ્ય શ્રીજી સ્વામીનો ગઈ રાત્રે જ ફોન આવ્યો હતો, હું ફરાર કરવા બેઠો ત્યારે, કે સ્વામી ભક્તિનગરમાં પાટોત્સવ આવે છે 22 તારીખે, એની ઉત્સવણી કરવા માટે જવાનું છે, તમારે પધારવાનું છે. ભલે સ્વામી. તરત જ હું ગાડી લઈને સંતો બધાઈ ગયા અને રાત્રે 1 વાગ્યે પાછા આવ્યા. પૂજ્ય સ્વામી શ્રીજી સ્વામી જે કંઈ વાત કરે છે અને જે કંઈ આજ્ઞા કરે છે એમાં મારી કોઈ ના નથી, એમાં મારું અનુમોદન જ હોય છે. પણ મારી કંઈક ભાવના એમના પ્રત્યે ઘટતી હશે તો જ આ ઉત્સવમાં એ દર્શન આપી શકતા નથી. પણ આપણે સૌ મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ વચનામૃતમાં બોલ્યા સભાનું ધાર્યું થાય છે. એટલે પૂજ્ય શ્રીજી સ્વામી આપણને સૌને દર્શન દેવા પધારે. એમાં પૂજ્ય અમારા વડીલ ગુરુબંધુ સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મદાસજી સ્વામી વ્યવહાર કુશળ છે, એ થોડુંક ધ્યાન તો દેશે, એમનો આગ્રહ છે. એટલે આપણે મહારાજને હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ ધર્મદાસજી સ્વામી દ્વારા પૂજ્ય શ્રીજી સ્વામી અહીં પધારે દર્શન દેવા, અને હંમેશા નાના થવામાં જ માલ છે. આમથી હું શ્રીજી સ્વામી પાસે નાનો જ છું, હું તો સત્સંગનો દાસ છું. નાનાની કદાચ ભૂલ થાય તો મોટાઓને માફ કરવી પડે, મોટું મન રાખવું જોઈએ. અને આ બાબતમાં ભક્તોને પણ ઘણું દુઃખ હોય છે. અહીં સભામાં વેગડબાબના ગોરધનભાઈ ભૂરાભાઈ બેઠા છે, આ માટે એમને ઘણા પ્રયત્નો કરેલા બધા સત્સંગ સમાજે, પણ ભગવાન બધાનું હરિકૃષ્ણ મહારાજ સારું કરે. અંતમાં આપણે સૌ મહારાજને રાજી કરવા માટે પ્રાર્થના કરીએ કે મહારાજ અમારો કોઈ એવો હેતુ નથી કે જગતમાં કે સત્સંગમાં અમારે કંઈક કરી બતાવવું છે, એવું આ લીલાપુરના ભક્તોને એવું નથી. લીલાપુરના ભક્તોએ તો બસ મહારાજને સંતો વધુ રાજી થાય, આચરણમાં વધુ રાજી થાય. એમને તો અમારા ભક્તિનંદ સ્વામીએ તો એવું કીધું કે આપણે તો મહારાજશ્રીને પ્લેનમાં લાવવા છે. પણ મેં કીધું ના ના સ્વામી એવું હજી વિચારતા નહીં. તો ભક્તો કે ના ના મહારાજ ભલે લાવે સ્વામી, પણ મેં કીધું આપણે એવું કંઈ કરવું નથી, આપણા ઉત્સવથી એવી પહેલ કરવી નથી. નકામાં આપણને કોઈ કહી જાય કે હરિભક્તોના પૈસા એમ સંતોએ વેડફી નાખ્યા, એવું આપણે નથી કરવું. ભક્તોની ભાવના છે, લીલાપુરના બધા ભક્તોની આજની તારીખમાં ભાવના છે, પણ અમે સંતોએ જ ના પાડી છે. ભક્તિનંદ સ્વામીએ એમનો આગ્રહ, એમનો ઈચ્છા હતી, પણ સંતોએ ના પાડી, પછી તો કંઈ કરી શકે નહીં. પણ ભક્તિનંદ સ્વામીનું કાર્ય છે એ તમારે તિજોરી એમને બતાવી નહીં ને, તિજોરી બતાવશો હાવ ખાલી કરી નાખશે. જોકે ભક્તોએ કીધું છે ભલે સ્વામી 5-10 લાખનું દેણું થશે અમે ભરી દઈશું, પણ ઉત્સવ સારો કરો. આ ભક્તોની ભાવના છે. વાલા ભક્તજનો, આ લીલાપુરનું મંદિર એ ભક્તોની સાથ સહકારથી જ થયું છે. આ લીલાપુરનું મંદિર કોઈ બહારના ભક્તોની સેવા કોઈને લીધી નથી, ગામના ભક્તોએ જ બધી સેવા કરી છે. સંતોનું માર્ગદર્શન દ્વારા બધા ભક્તોએ આ મંદિરમાં સાથ સહકાર આપ્યો છે. એમાં વિશેષ કરીને જુવાનિયાનો ખૂબ સાથ સહકાર છે. જુવાનિયાઓને તો એ જ તાણ, બસ સંતો કેમ કરવું, અને મોટાઓને પણ એ જ તાણ, ભગવાનના સંતો જેમ કહે એમ આપણે કરીએ, એમાં ભગવાન રાજી થાય. એટલે વાલા ભક્તજનો, આજે આ લીલાપુર પ્રભુજી સ્વામી ગઈકાલે કીધું ને કે પહેલાં સુકાપુર હતું, પણ આજે લીલાપુર થઈ ગયું છે. આવો સમય ઉત્સવ જોઈને બધા ભક્તોના હૃદયમાં પ્રેમ છે, ભાવના છે. અંતમાં મુરીધામમાં બિરાજતા સર્વાવતારી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના, આ લીલાપુરનો સત્સંગ કાયમ માટે લીલો રહે
અને આખા ગામના ભક્તોએ સાથ સહકાર આપ્યો છે. વાલા ભક્તજનો, કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના જ ભક્તો આમાં ઉત્સવમાં જોડાણા છે એવું નહીં. આખા ગામના બધાય ભક્તો, રામાનંદી હોય, શિવપંથી હોય, શક્તિપંથી હોય કે હનુમાનજીના ભક્તો હોય, બધાય ભક્તોએ ખંભે ખંભા મિલાવી તન મન ધન ત્રણેયથી સાહસ સહકાર આપી આ ગામનો ઉત્સવ શોભાવ્યો છે. ભગવાન શ્રી હરિ સૌનું મંગલ કરે, સૌને સુખ્યા કરે, સૌનું આત્યંતિક કલ્યાણ કરે, એ જ ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે મારી હોય વિરામ. જય સ્વામિનારાયણ. આવો હવે વ્યાખ્યાન માળાના વક્તા મહોદય પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ગોલોક વિહારીદાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરું. આપણને સૌને એમની રૂડી મીઠી અમૃતવાણી, કચ્છી ભાષા તો બોલજો જ સ્વામી, તમારી પાસેથી અમને એ ભાવના તો હોય જ, અને એવી ભાવનાથી આપણે સૌ કોઈ સ્વામીની મીઠાશ ભરી વાણીને ખૂબ મન ભરી ભરી અને શ્રવણ કરીએ. પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના. વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનनं ભુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तયે. યદપાંગપરિસ્પંદે વિશ્વમેતદ્વ્યવસ્થિतं સ્વામિનારાયણ શ્રીમાન સોયં વિજયતેતરામ. આપણે સૌના ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ કથામૃતનું રસપાન કરાવતા વંદનીય વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી આ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેલા સદગુરુ સંતોની થોડી ઘણી ઓળખાણ છે, પરિચય છે. પૂજ્ય કથાકાર ધર્મવલ્લભ સ્વામી તેમજ જિષ્ણુ સ્વામી અને એમના મંડળના નાના સંતો, એમાં ધર્મવલ્લભ સ્વામીના ન ભૂલતો હું તો વિશ્વવલ્લભ સ્વામી, બીજા વ્રજવલ્લભ સ્વામી, વિશ્વવલ્લભ સ્વામી નહીં, વ્રજવલ્લભ સ્વામી સાથે થોડો સમય રહેવાનું થયેલું અભ્યાસ દરમિયાન, અને બીજા વિશ્વવલ્લભ સ્વામી. ભક્તો, ભવ્ય આયોજન લઈને જ્યારે બેઠા છીએ, આ લીલાપુર સમયા પછી પૂર્ણ થાય એટલું જ નહીં, સમયા દરમિયાન જ લીલા સંપૂર્ણ થઈ જવું જોઈએ. ભગવાનને ધારી રહેલા સંતની જુસ્સાદાર ગાથાઓનું શ્રવણ કર્યા પછી આપણા હૃદયની અંદર જો ભગવાનનો નિશ્ચય, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, પરિપૂર્ણ પાકો નિશ્ચય જો ન થાય, અધૂરો રહી જાય, તો આ સંતોની મહેનત એળે જાય. ભક્તો, ભવ્ય આયોજન આદર્યું છે, ત્યારે આ આયોજનની અંદર ઘણા બધાનો સાથ અને સહકાર રહ્યો છે. આર્થિક સહયોગ વિના સત્સંગના વિકાસના આવા સત્કાર્યો થઈ શકતા નથી. ત્યારે પ્રથમ તો હું એ કહીશ કે આમાં જે કોઈ ભક્તજનોએ આર્થિક સહયોગ, સહકાર, તન મન અને ધનથી જે કંઈ સેવા પ્રવૃત્તિની અંદર આપણે સહભાગી થયા છીએ,
એ સહભાગી થનાર સૌ કોઈ ભક્તોને અમારા ખૂબ ખૂબ અભિનંદન અને સૌને જય સ્વામિનારાયણ. બીજી બધી જ વાતોને એક બાજુ મૂકી જે મારે એક બે વાતો કહેવાની છે એ વાત હું શરૂ કરું તે પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કથાના અખાડાની ખામી નથી. કથાઓ એટલી બધી થાય છે. હિન્દુ સમાજ કથાને વરેલો છે. ઉત્સવાત ઉત્સવમ જાનતી. એક ઉત્સવ પૂરો થાય ત્યાં બીજા ઉત્સવની તૈયારી હોય. ગામમાં ગલીએ ગલીએ કથા થાય. સત્યનારાયણની કથા ચાલે, શિવ પારાયણ ચાલે, ભાગવતની કથા ચાલે, પિતૃ ઉદ્ધારની કથા ચાલે. ક્યાં ખામી છે? કથાઓની ખામી છે? એટલી બધી કથાઓ આજે દુનિયામાં થાય છે, પણ એક ગહેરો પ્રશ્ન અને એક સમસ્યા માનવ જીવનની અંદર હર હંમેશા જોવા મળે છે કે માણસ આટલી બધી કથાનું શ્રવણ કર્યા પછી પણ સુખી જોવા મળતો નથી. હેરાન છે, પરેશાનીમાં મુકાયેલો છે, મુશ્કેલીમાં સપડાયેલો છે. કોણ જાણે કઈ વાત, કઈ સમસ્યા, કઈ પારિવારિક સંબંધો એને નડ્યા છે કે આટલી બધી કથાઓના શ્રવણ બાદ પણ પોતાના જીવનને સેટ કરી નથી શકતો. પરિવારની સાથે સુખદ મનની સાથે રહી શકતો નથી. એવું શું હશે? ભક્તો, પૂજ્ય નિષ્કાંત સ્વામીએ પોતાની કલમે બહુ સુંદર પંક્તિઓ કંડારી છે. જેમ કુલાલ કસે મૃતિકા વળી કાષ્ટને કસે સુતાર, દરજી કસે દુકુળને લોહને કસે છે લુહાર. આ સંપ્રદાયની અંદર ઘણું બધું સમજવા જેવું છે, શીખવા જેવું છે. માત્રથી માત્ર કથા શ્રવણ કરી જઈએ, કપડો ખંખેરી અને વયા જઈએ, એમાં કશું ન મળે. ઉપરના છાપરા ધોરા થઈ ગયા. જીવનના ઢંગ બદલ્યા નહીં, વળાંક બદલ્યા નહીં. જ્યારથી દાખલ થયા સત્સંગમાં સ્વભાવ પ્રકૃતિ લઈને આવ્યા હતા ને એવા 80, 85, 90 પોગ્યા. એવું ને એવું જીવન અસ્ત કરીને વયા ગયા. પણ કઈ સુવાસ ન પરિવાર, ન સમાજ, ન સત્સંગની અંદર મૂકી ગયા. તો નંદ સંતોએ કરેલો આ દાખલો કદાચ અમુક અંશે આપણે એને સમજી નહીં શક્યા હોઈએ, યા તો પાત્ર નહીં બન્યા હોઈએ, એ આશીર્વાદના એનાથી વંચિત રહી ગયા. પણ આશા રાખું છું આ સંત મંડળ જે છે, જે સંતોએ અહીંયા કને મહેનત કરી છે, આ લીલાપુર નાનું સરખું ગોકુળિયું ગામ, અને એ ગામની અંદર કેટલું નયન રમ્ય ગગનચુંબી મંદિર, મંદિરમાં દર્શન કરીને આવ્યા. બહુ આનંદ આવ્યો. એક વાત તમારા માટે ગૌરવની એ કહું, અમે કચ્છથી આવ્યા છીએ. તમારી શ્રદ્ધાને હું વંદન કરીશ. કચ્છની અંદર ઘણા બધા મંદિરો તમે જોયા હશે. હવે આલિશાન મંદિર તમને દેખાય, બહુ મોટા મંદિર, 1000 ભક્તો, 2000 ભક્તજનો એકી સાથે બેસી શકે એટલા પહોળા અને વિસ્તારવાળા મંદિર. પણ એ મંદિરની અંદર સમયો થાય ત્યારે જ ભક્તો આવે એટલું જ નહીં, સત્સંગ તો કરતા જ હોય, પણ ભક્તજનો એ ભગવાન પ્રત્યેની જે એક ભાવના છે, એક જે નિષ્ઠા છે, એક જે લગાન છે,
જે ભગવાન આ પ્રત્યક્ષ છે એવો ભાવ જે આ સંતોએ તમારા હૃદયની અંદર સંક્રાંત કર્યો છે, એનું એક સ્વરૂપ અમને નાના રૂપની અંદર દેખાણું, એનો અમને આનંદ છે. મોટા શિખરબદ્ધ મંદિરો હોય ને ત્યાં ઠાકોરજી માટે એસી હોય, પણ આ હરિમંદિરની અંદર એસી છે, એ અમે અહીંયા પહેલી વાર જોયું. આ નાની વાત નથી હો, આ સંતોની મહેનત છે. અહીંયા જે સંતો વિચરણ કરી અને તમારા હૃદયની અંદર આ પ્રત્યક્ષ ભગવાન છે, નથી મૂર્તિ કે નથી ચિત્રામણ, અહીંયા ભગવાન પ્રત્યક્ષ છે. આવો ભાવ હૃદયની અંદર જ્યારે સ્થિર થયો હોય ને, એના માટે જેટલું કરવું હોય એટલું કરવાને માટે માનવ તૈયાર હોય છે. હું વાત એ કરતો હતો, નિષ્કાંત સ્વામીની કડીને લઈને આજે એક માણસના જીવનને રળિયામણું જો બનાવવું હોય, આનંદદાયક જો બનાવવું હોય, તો એના માટે આ સ્વામીની કડીઓને આપણા જીવનની અંદર થોડી કંડારવાની છે. થોડી મહારાજની વાતો હું ઓછી કરીશ. પૂજ્ય વક્તા સંપ્રદાયનો એક ધર્મશાસ્ત્ર લઈને જ્યારે બેઠા છે, અને એમાં ઘણું બધું શીખવાનું છે, અને બહુ શીખવા મળશે, બહુ જાણવા મળશે, પણ એક આપણા જીવનને પણ એક સુંદર મોડ આપી આપણા પરિવારની સાથે સુમેળ સાધી અને જીવન ગાડીને આગળ કેમ ધપાવવી, એવા થોડા વિચારો કરીશું, થોડી વાતો કરીશું. ઘડતર વિના આ દુનિયાની અંદર કાંઈ નથી, કાંઈ કિંમત નથી. કુંભાર છે, સરસ મજાનું ઘડતર કરી અને દુનિયાની અંદર મૂકે છે, ત્યારે એની કિંમત થાય છે. લાકડાનો ટુકડો પડ્યો હોય, ઝાઝી કિંમત ન હોય, પણ એમાંથી જ્યારે એક મૂર્તિ કંડારવામાં આવે, એમાંથી એક ફર્નિચર તૈયાર કરવામાં આવે, અને તમારા લાખો રૂપિયાને ખર્ચે બનાવેલા આલિશાન ફ્લેટની અંદર એને ગોઠવવામાં આવે, ત્યારે એની કિંમત વધી જાય છે. દુકાનમાં કપડાના પીસ ઘણા બધા પડ્યા હોય, આમ સરસ રીતે ગોઠવેલા હોય, પણ ત્યારે એની બહુ કિંમત ન હોય. પણ દરજીની પાસે તમે દર્જ કરાવો અને એમ કહો કે સફારી સૂટ આમાંથી સીવી આપ, સીવવાના આજે કેટલા રૂપિયા છે, શું ભાવ ચાલે છે? 250-300. તમે થોડીક મારી સાથે પાર્ટનરશિપ કરશો ને તો આપનો સમય થોડોક કેમ નીકળી જશે ખબર નહીં પડે. થોડુંક મારે તમારી સાથે શેર કરવાનું છે ને, એટલા માટે. કેમ કરશો કે નહીં કરો? હે? હા, થોડી વાર થશે ને પછી હળવા થશો. દુનિયામાં જથ્થાબદ્ધમાં પડેલી વસ્તુની કોઈ કિંમત નથી, પણ એ વસ્તુને એક કારીગરની પાસે મૂકીએ ત્યારે એની કિંમત 4 ગણી 5 ગણી વધી જાય છે. લોખંડના ટુકડાની કાંઈ કિંમત નહીં, પણ એક લુહારની પાસે આપણે આપીએ તો એમાંથી અનેક પ્રકારના ઓજારા બનાવી આપે, અને એને માર્કેટની અંદર એના ભાવ ચડી જાય છે. આ દુનિયામાં અવતરેલો હરેક માણસની કાંઈ કિંમત જ હોતી નથી. કૃષ્ણએ ગીતાની અંદર એમ વાત કરી, જન્મના જાય તે શુદ્ર સંસ્કારા દ્વિજ ઉચ્યતે. જન્મ માત્રથી માણસની કોઈ કિંમત નથી, પણ એની અંદર સંસ્કાર થાય છે, એને ઘડવામાં આવે છે, ઘડતર કરે છે. ત્યારે આવા સ્ટેજ ઉપર આવીને એ 2 બોલ બોલે, ઓડિયન્સ એના ચારિત્રનો માપ કાઢે છે, એના વર્તનના વજન થાય છે, ત્યારે એની કંઈક કિંમત થઈ છે. સ્વામીએ તો આટલી પંક્તિઓ લખી છે, ઘણો બધો ઉપદેશ પાછળના કાવ્યમાં સ્વામીએ કંડાર્યો છે, પણ થોડો આના ઉપર વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પરમાત્માએ આપેલી આ માનવ જિંદગી
કેવી હશે? કઈ રીતે આપણે આ જીવનને જીવી અને આગળ વધવું છે? માણસના સુખને માટે આ દુનિયાની અંદર ઘણું બધું નિર્માણ થયું. ફોર એક્ઝામ્પલ, આપના વડીલો, એને જ્યારે વાડીએ જવું હતું, બાય વોક, 2 પગેથી ચાલીને વાડીએ પોગવાનું, વાડીએથી ઘરે આવવાનું, ઘરેથી મંદિરે જવાનું, સાધુ આવ્યા હોય તો એનો સમાગમ કરવા જવાનું, પણ બાય વોક. હવે ગાડીઓ થઈ ગઈ, તરત જયા, પાછા આવ્યા, કામ પતી ગયું, સુવિધા મળી ગઈ. માણસની પાસે સમયનો અભાવ થતો ગયો. માણસે રોડનું નિર્માણ કર્યું. ગાડીઓ આવી તો ગાડીઓ પણ સારા રોડ ઉપર ચાલવી જોઈએ ને. ખાડા ખડવા હોય, 50 લાખની ગાડીનું પાણી ફરી જાય ને. એટલે સરસ મજાના 4 ટેકના રોડ બનાવવામાં આવ્યા. કોના માટે? માનવ જીવનના સુખદ સમયના પસાર માટે કરવામાં આવ્યા છે. એનો સમય શાંતિથી પસાર થઈ જાય એના માટે. સરસ મજાના કપડાઓની ડિઝાઇન આજે આ દુનિયામાં જોવા મળે છે. કેવી કેવી કટિંગ આવી ગઈ, બૂટ કટ. ગામમાં સફાયા રાખવાની જરૂર નહીં, બજારો તમારી સાફ કરી દઈએ એવી બૂટ કટિંગ આવી ગઈ. માણસને જેવા જોઈતા હતા એવા કપડાં મળી ગયા. પગે ચાલતો હતો ત્યારે બચાડાને તકલીફ હતી, કાંટા વાગતા હતા, કાંકરા ખૂંચતા હતા. એટલે જાત જાતના પગરખા માણસના જીવનને માટે સર્જવામાં આવ્યા. પણ આ બધી સુવિધા માત્ર આ લોકની અંદર હર કોઈ જ્ઞાતિમાં જન્મેલા માનવના સુખને માટે કરવામાં આવી. પણ માણસે ખરેખર પોતાના જીવનને સુખદ પસાર કરવાના વિચાર અને એ જીવનને ઘડવા માટેના વિચાર કોઈ સદગુરુની પાસે જાય અને એ સદગુરુને પોતાનું જીવન સમર્પિત કરે ત્યારે એના જીવનનું ઘડતર થાય છે. આ દુનિયાની અંદર પોતાના મનને પસંદ રાખવા માટે જાત જાતના સ્વાદો પેદા કરવામાં આવ્યા. આની કોર બેઠા છે ને, એને શાક બનાવતા નહીં આવડતું હોય. આવડે તમને? આની કોરો શાક બનાવતા આવડે તમને? વઘાર દેવો હોય તો કેમ દેવાય? હું થોડી આવી વાતો કરીશ તમારી સાથે. મને સ્વામી કીધું તમે મજા આવે બોલજો. કેમ ભક્તિ સ્વામી? તમને વઘાર દેતા આવડે એમ પૂછું કે આ લોકોને જ આવડે? નથી આવડતો ને? સરસ મજાનું ટેસ્ટફુલ જો શાક બનાવવું હોય, પછી ગાજરનું હોય તો ભલે ને, ફ્લાવરનું હોય તો ભલે ને, કુબીનું હોય તો ભલે, દૂધી બટેકામાંથી બનાવવાનું હોય તોય ભલે, પણ અપ ટુ ડેટ જો સ્વાદ મૂકવો હોય તો તમે મૂકી શકો. શીખ્યા હો તો વાત બીજા નંબરની છે, એને મુબારક છે, એને મારા સલામ છે. પણ એ શાક આપણે બનાવતા આવડે નહીં, પણ આ બાજુ બેઠા છે ને એ લોકોને અપ ટુ ડેટ શાક બનાવતા આવડે. પછી ભલે ચાલો રસોડામાંથી બનાવે, પણ એને બનાવતા આવડે, તમને બનાવતા ના આવડે. શાકની અંદર શું ખૂટે છે એ એને ખબર પડે, તમને ખબર ન પડે. અમારા બધાય સાધુને રસોઈ બનાવતા આવડે અપ ટુ ડેટ. તમે એવું ન માનજો કે આ સાધુને કંઈ કરતા ના આવડે. ઓલરાઉન્ડર છે આ બધાય. હા, સરસ મજાના પકવાન બનાવી આપે, કંદોય કાંઈ નહીં, એ અમારી પાસે શીખવા આવે. લ્યો, એક આ દુનિયાની ચીજ વસ્તુનું જ્યારે નિર્માણ કરવું છે મિત્રો, ત્યારે એનું જ્ઞાન અને વિજ્ઞાનની જરૂર છે. એના વિના સ્વાદથી વંચિત રહી જઈએ છીએ. વઘાર સરસ દીધો હોય, મસાલા ઘણા બધા મૂક્યા હોય, શાક તૈયાર થઈ જાય, રસોઈ તૈયાર થઈ જાય, ઠાકોરજીને ધરી અને જમવા બેસીએ અને જેવો પહેલો જ કોળિયો મોઢામાં મૂકીએ અને મોઢું ફરી જાય એટલે ઘરવાળા ઉપર સીધી નજર નાખીએ. એટલે પેલા સમજી જાય કે કંઈક ગોટાળો થયો છે. પણ આપણે ખબર ન પડે કે શું ગોટાળો થયો છે. ખૂટતું હોય મીઠું અને આપણે ખબર ન પડે. મિત્રો,
આટલું સરસ જીવન છે, માણસે ઘણું બધું પોતાના જીવનની અંદર મેળવ્યું હશે, પણ એ જીવનને પોતાના પરિવારની સાથે કઈ રીતે સેટિંગ કરી અને શાંતિથી જીવન ગાળો પસાર કરવો, એ જો એને જ્ઞાન ન હોય, શીખ્યો ન હોય, તો એના જીવનની અંદર અધુરાશ ઘણી બધી રહી જાય છે. આ જિંદગી એવી છે, હાથમાં રહેલો બરફનો ગાંગડો જેમ ઓગળી જાય ને ખબર ન પડે, એમ આપણા હાથમાંથી આ જીવન છે ને સરકી જવાનું છે. માણસ માથે હાથ મૂકી પોકે પોકે રડી અને આ દુનિયામાંથી વિદાય થઈ જશે, પણ પોતાના જીવનને વ્યવસ્થિત ઘડી અને સુખપૂર્વક જીવન જીવી અને પસાર થવામાં નિષ્ફળ રહેશે. એટલા માટે ભગવાન સહજાનંદજીએ શિક્ષાપત્રી આ સંપ્રદાયની અંદર દાખલ કરી છે. મિત્રો, વાંચજો, વિચારજો, સુખદ જીવન આપણે કઈ રીતે પસાર કરી શકીશું. સહજાનંદ સ્વામીએ સંબંધોને કટ નથી કર્યા, પિતા અને પુત્ર વચ્ચેના ભાવને ખોદ્યા નથી. જે કંઈ વ્યવહારિક કામ કરો, પેલું લખણ કરો અને પછી આગળ વધો. આજે ભાવાવેશમાં આવી અને દુનિયાની અંદર, સંપ્રદાયની અંદર ઘણી વખત લખણ કર્યા વિના એકમાત્ર વ્યવહાર કરવામાં આવે ને પછીથી જેની દાનત બદલી જાય અને પાછળથી ડોહો હોય, બાપા હોય, એ દુઃખી થઈ જાય. લ્યો, ભગવાન સહજાનંદજીના વિચારને અમલમાં મૂકીએ તોય પણ મિત્રો ઘણું બધું સુખપૂર્વક જીવન પસાર કરી શકાય એવું છે. માણસ આજે સારા સંબંધોને માટે ખૂબ મહેનત કરે છે, ખૂબ મહેનત કરે છે. એકબીજાની સાથે ફોનથી કોન્ટેક રાખી અને પોતાના સારા સંબંધ સાધવા જાય છે, પણ કોણ જાણે આજે માણસનું માઇન્ડ કેવું છે. 2014ની સાલનો માણસ જેટલા ઘાટા સંબંધ કરીએ ને એટલા જ ઉલટા પડે. સારા સંબંધ શોધવા જાય ત્યાં સંતાપનો અનુભવ થાય છે. સારામાં સારો પ્રતિસાદ સમાજમાંથી મેળવવા જાય છે ત્યાં એને પછડાવાનો વારો આવે છે. આવું થાય છે દુનિયાની અંદર. હું તમને એક વાત પૂછું, તમે બધા પરિવારના મોભી માણસો બેઠા હશો અહીંયા કને. તમારા પરિવારને ઊંચો લાવવા માટે ઘણું બધું તમે કરી ચૂક્યા, ખૂબ કર્યું. તમારા પરિવારના સભ્યોને ખબર નહીં હોય કે અમારા માટે અમારા મોભી માણસ કેટલું કરે છે. પણ એક દિવસ એવો આવીને ઊભો રહે કે હગો દીકરો એ આપણા એકેય સત્કૃત્યોને, સારા કર્મોને ગણકારે નહીં, ત્યારે આપણને હૃદયની અંદર ધ્રાસકો થાય, આંચકો લાગે કે મારો પરિવાર આવો, જેના માટે મેં મારા જીવનના સુખ ખોયા. શિયાળો, ઉનાળો ને ચોમાસું, આ ત્રણેય ઋતુ સામે નજર ન કરી, કારી મજૂરી કરી, નોકરી કરી અને પરિવારને સુખી રાખવા માટે મેં આટલું કર્યું, પણ જ્યારે ભાગલા કરવા બેઠો ત્યારે મારા પરિવારે મારા માટે આવા શબ્દો ઉચ્ચાર્યા. સાંભળે છે ને ત્યારે હૃદય ફાટી જાય છે. મિત્રો, આ દુનિયાનો ક્રમ છે, એમાંથી આપણે આપણા જીવનને સુખદ બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. ઘણી વખત ઘરે મહેમાન આવે છે ત્યારે મહેમાનને માટે રસોડામાં સરસ મજાની વાનગીઓ બને હો. આ રૂટિનમાં આપણે રહેતા હોઈએ, હોળી દિવાળી એ જલસો હોય, પણ જેવા ઘરે મહેમાન આવે એટલે એના માટે સરસ મજાની વાનગીઓ રસોડામાં તૈયાર થાય ને પીરસાય. પણ ઘરના સભ્યો, ઘરના પરિવારના સભ્યો હોય, એના માટે છુટ્ટીના દિવસો આવતા હોય, વેકેશનના દિવસો આવતા હોય, એ દરમિયાન પણ જો પરિવારને માટે આવો વિચાર નથી આવતો તો કંઈક આપણા સંબંધોની અંદર ખૂટે છે, જેનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. એટલા માટે આપણા પરિવારની સાથે જો આપણે સુખ શાંતિથી જીવન પસાર કરવું હોય તો મિત્રો આપણે આપણા પરિવારને માટે સમય ફાળવવો પડશે. આજે માણસ વેરી બિઝી છે. કોઈની પાસે એમ કહીએ કે 2-5 મિનિટ છે આપશો, નો ટાઈમ, આઈ એમ વેરી બિઝી, સમય નથી.
એક મને નાનકડી વાત યાદ આવે છે. એક ભાઈની સરસ નોકરી હતી. સમય ઉપર પહોંચી જ જવું પડે, નહીતર પગાર કપાઈ જાય. ટાઈમ ટુ ટાઈમ હાજર થઈ જવાનું. નાનો એક બાબો ઘરની અંદર હતો એમનો. બાબો બહુ ગુણિયાલ હતો. એટલે એક દિવસ પિતાની આગળ એ બાળકે અરજી કરી કે બાપુજી, તમને સન્ડે આવે કે ના આવે? અમને તો સ્કૂલની અંદર આવે, તમને આવે કે ના આવે? બેટા આવે તો ખરો, પણ મિત્રોની સાથે ઘણા બધા કામ હોય, શેર કરવાના હોય, વીકના બધા પેન્ડિંગ કામ હોય એ વીકેન્ડની અંદર પૂરા કરવાના હોય, એટલે સન્ડે તો હોય છે. પણ દીકરાએ કીધું કે પણ એટલે હું તમારો દીકરો છું, હું તમારો દીકરો છું. તમે જ્યારે ઓફિસે જાઓ છો ત્યારે હું સ્કૂલે હોઉં છું, ઓફિસેથી ઘેર આવો છો ત્યારે હું સૂતો હોઉં છું. આજે મને 15 વર્ષ થઈ ગયા, પણ કોઈ દિવસ હજુ તમે મારી સાથે અડધો કલાક બેઠા હો એવું મને યાદ નથી. તો બાપુજી, મારા માટે એક દિવસ એવો ફાળવો કે મને તમારી સાથે બેસવું છે, સમય આપો. એના પિતાએ કીધું કે બેટા એવો સમય મારી પાસે છે નહીં. ત્યારે દીકરાએ બાપને એમ કીધું કે બાપુજી, એક દિવસનો તમારો પગાર કેટલો? એક દિવસનો તમારો પગાર કેટલો? મહિનાના કદાચ તમારા 25,000 હશે, તો એક દિવસને ફાળે તમારે કેટલા રૂપિયા આવે? એનો દીકરાએ એના બાપને પ્રશ્ન કર્યો. એ પગાર હું તમને એક દિવસનો આપી દઉં, પણ એક દિવસ મારી સાથે તમે રહો. એના બાપના ટાંટિયા ઢીલા થઈ ગયા હો, કે આવો સમય હું તો ક્યાંથી કાઢી શકીશ. આટલો માણસ બીજી છે જે પરિવારથી હરેક આ પૃથ્વી પર જન્મેલા પિતાને આશાના અરમાનો મનની અંદર ગોઠવેલા હોય કે જ્યારે ઘેડો થાઈશ ત્યારે આ મારા દીકરાઓ છે, મારી સેવા કરશે, મારી પૂછા કરશે, મને વહાલ આપશે, વાત્સલ્ય આપશે, પ્રેમથી બોલાવીશ તો દોડીને આવશે. પણ ક્યારે આવશે? પાયામાંથી જો એને આ વાત્સલ્ય નહીં મળ્યું હોય તો એ ક્યારેય આવવાના નથી. બહાર માણસ સુખની શોધમાં જાય છે, પણ એને ખબર નથી કે સુખ તો પડખે જ પડ્યું છે. એક વાક્ય તમને કહું, પડખે રહેલા માણસથી જ આપણે સુખી થવાના છીએ. બહારના માણસ આપણે ક્યારેય સુખી નથી કરી શકવાના. ભાઈબંધ ભાઈબંધની જગ્યાએ છે, દોસ્ત દોસ્તની જગ્યાએ છે, ભાઈ ભાઈની જગ્યાએ છે, બાપ બાપની જગ્યાએ છે. પણ જે તમારો પરિવાર છે એ પરિવારમાંથી જે સુખ તમને મળવાનું છે ને, એ સુખ તમે બહાર રહેલા માણસોની સાથે ઘાટા સંબંધ રાખ્યા હશે, દિવસમાં 1 થી 2 વખત તમે એને કોન્ટેક્ટમાં રહેતા હશો, ફોન કરતા હશો, પણ જે સુખ તમારા હૈયાને જોઈએ છીએ ને, એ સુખ તો તમારો પરિવાર જ અને તમારા નજીકના જ માણસો આપી શકવાના છે. એટલે પરિવારને સમજવો અતિ અગત્યનો છે. આજે વિજ્ઞાન, આજે ટેકનોલોજી, એના આવિષ્કાર દુનિયામાં સવારે સૂરજ ઉગે ને થાય. સૂરજ ઉગે ને નવી ટેકનોલોજીનો આવિષ્કાર થાય છે. એ ટેકનોલોજી આપણા ઘરની અંદર આવી અને આપણે આપણા પરિવારથી, પતિ છે એ પત્નીથી, પિતા છે એ પુત્રથી, મા છે એ દીકરીથી, બધા ફોન ઉપર આવી ગયા. બધા ફોન ઉપર આવી ગયા. લ્યો, આ લીલાપુરમાં એવું નહીં હોય છે, એવું નહીં હોય ને. ફાસ્ટ ટ્રેક ઉપર તો તમે નહીં પોગી ગયા. બધું ફોન ઉપર જ્યારે ચાલે છે ત્યારે ફેસ ટુ ફેસ થવાનો ક્યારે સમય મળશે? કોઈ એમ કીધું ને, આખી ફોન બુક ભરી છે મિત્રોથી, ઘરના તહેવાર હાફ ડેમાં ઉજવાય છે. ટેકનોલોજીથી મિત્રો આપણા મીઠાશ ભરેલા સંબંધો ટકાવી નથી શકતા, પણ ફેસ ટુ ફેસ જ્યારે આપણે થઈએ છીએ ત્યારે આપણા સંબંધો છે ને સુખદ રહે છે, અને એમાં જ આનંદ છે.
જેટલો આપણે આપણા પરિવારને સમજીશું, આપણા પરિવારના સભ્યોને સમજીશું, એટલું જ સુખ છે. કથા વાર્તાના માધ્યમથી શ્રીજી મહારાજે આ જ શીખવાડ્યું છે. પહેલા તમે તમારા પરિવારની સાથે સેટ થાઓ, પછી તમે અમારા ભજનની અંદર સેટ થઈ શકશો. પેલા આપણા પરિવારને સમજીએ. લગ્ન કરે ને એટલે બેના સ્વભાવ જુદા જુદા હોય, રુચિઓ જુદી જુદી હોય. કોઈને કાંઈ ગમતું હોય, કોઈને કાંઈ ગમતું હોય. કોઈએ કે માઉન્ટ આબુ જવું છે ને, કોઈ કે સિમલા જવું છે. આ બેને સેટ કરવાનું, પછી ક્યાં જવું નક્કી કરવાનું. ત્યારથી સ્વભાવ સેટિંગ શરૂ થાય. અને એ સ્વભાવ સેટિંગ કરતા કરતા, કોમ્પ્રોમાઇઝ કરતા કરતા જ્યારે માનવ આગળ વધે છે, ત્યારે એને સુખ શાંતિ મળે છે. નહીતર શું થાય? જેમ પૂજ્ય વક્તાએ હમણાં જણાવ્યું હતું કે આપણે નથી રમતા. શું આપણે નથી રમતા? કે કબડ્ડી ખોખોમાં મજા નહીં, કે આપણે નથી રમતા, છૂટા પડી જાય છે. અરે એના બાપાએ કેટલા ખર્ચે એના લગ્ન કર્યા હોય, ઢોલ વગડાવ્યા હોય, અને 3-4 મહિનામાં 2 જુદા, તલાક. આવું કઈ માનવ જીવન હશે? આવું જીવન જીવીને આપણે શું સુખ મેળવી શક્યા? એના કરતા બહેતર એ છે કે જીવનને સેટ કરીએ. જીવનની એક ફોર્મ્યુલા, એક પેટર્ન માનવ જીવનની, તમારા પરિવારની એક પેટર્ન હોવી જોઈએ. મિત્રો, હું માનું છું ત્યાં સુધી હરેક અહીંયા કને ઘરના ઘણા બધા મોભી માણસો બેઠા છે, સમાજના કાર્યકર્તાઓ બેઠા છે. સમાજની અંદર કોને સ્થાન મળે છે? ગામની અંદર સરપંચ કોણ બને છે? કે એના ઘરની અંદર કંઈક એવી પેટર્ન છે, કોઈ એક ફોર્મેટ છે કે જેનાથી આખું ગામ એને એક્સેપ્ટ કરે છે કે આ માણસ અમારો મોભી હોવો જોઈએ. તમારા ઘરના, તમારા પરિવારના કંઈ સંસ્કાર છે, રૂલ અને રેગ્યુલેશન છે, ત્યારે આજે સમાજની અંદર, ગામની અંદર છાપ છે. લોકો એને સ્વીકારી લે છે કે આ માણસ બરોબર છે. એમ ભક્તજનો, આપણા જીવનને જ્યારે સુખદમય બનાવવું હોય અને કંઈક ઘડતર કરવું હોય તો આપણા પહેલા ઘરથી શરૂ કરીએ. બિલ્ડર હોય ને, એ નકશા પહેલા તૈયાર થાય અને પછી એક જ પ્રકારના મકાન તૈયાર થાય છે. મોટી મોટી ફેક્ટરીઓ છે તો એક જ પ્રકારની ગાડી આજે દુનિયાની અંદર બહાર પાડે છે, એક જ પેટર્ન બહાર પાડે છે. એમ હરેક માણસના ઘરના સંસ્કાર હોય છે કે આ ઘરનું બાળક આવું કામ ન કરે, આ ઘરની દીકરી આવું કામ ન કરે, એવા એક સંસ્કાર હોય છે. અને એ જ સંસ્કાર ઘરની અંદર રહેલા વૃદ્ધ માણસોને સુખને આપનારા છે. ત્યારે એ હાસનો અનુભવ કરતા હોય છે કે અમારી સંતતિ ભલે બીજે ગામની અંદર ગઈ પણ અમારા ઘરના સંસ્કાર લઈને ગઈ છે અને ત્યાં એ સુવાસ પસરાવી છે. એ સાંભળીને એને હૈયામાં ટાઢક મળે છે અને પ્રભુ ભજનની અંદર મન લાગે છે. એટલે જીવનને સફળ રાખવા માટે પોતાના ઘરની અંદર પણ સારું વાતાવરણ સર્જન કરવું એ અતિ જરૂરી છે. આજે માણસ પોતાના જીવનમાં સફળતા મેળવવા માટેના અનેક વિચાર કરે છે, અનેકની પાસેથી સલાહો લે છે, પણ જીવન સફળ કેમ રહેશે એના ઉપાય કર્યા પહેલા એ વિચાર કરવો જરૂરી છે કે હું શું ન કરું તો સફળ થાઉં. આ એક વાક્યને મિત્રો પકડજો. મોટી ફેક્ટરી નાખવી હોય ને, બિઝનેસ, તો એ બિઝનેસને દુનિયાના ફલક ઉપર 15 દિવસમાં કેમ પાથરી દઉં? એના માટે ફોરવર્ડ માઇન્ડના માણસની સલાહ લેવામાં આવે છે કે અમે કેમ સફળ થઈએ, અમે કેમ સફળ થઈએ. એક ઓપોઝિટ વાત કરું તો એક કંપનીના ડાયરેક્ટરે આખા સ્ટાફને ભેગો કર્યો અને કીધું કે આપણી આ કંપની છે ને દુનિયામાં હરેક જગ્યાએ પથરાયેલી છે, પણ હવે આ કંપનીનું આપણે દિવાળું કાઢી નાખવું છે, દિવાળું કાઢી નાખવું છે. એના માટે તમારી પાસેથી મને સલાહો જોઈએ છે, એના માટે મને તમારા સલાહ સૂચન જોઈએ છીએ. એમ બધા ફોરવર્ડ માઇન્ડના ડબલ ગ્રેજ્યુએટ બધા હતા, સર્વિસ કરવાવાળા.
બધાએ વિચાર કર્યો કે આપણા ડાયરેક્ટરને આવો કેમ વિચાર આવ્યો કે હવે આનું દિવાળું કાઢવું છે, ડૂબોવી દેવી છે આખી કંપનીને. પણ આપણા શેઠે કીધું છે, બોસે કીધું છે, તો આપણે કરવાનું તો ખરું ને. બધાને ધંધે લગાડી દીધા. આવતીકાલે ફરી પાછી કોન્ફરન્સ કરવાની, એટલે બધાએ પોતપોતાના વિચારો ભેગા કરીને લઈ આવ્યા કે આપણે આવું કરીએ તો દિવાળું નીકળી જાય, આવું કરીએ તો દિવાળું નીકળી જાય, અહીંયા કને આમ કરીએ તો દિવાળું નીકળી જાય, આવું બધું થાય તો દિવાળું નીકળી જાય. બધાના ડોક્યુમેન્ટ આવ્યા, શેઠે વાંચ્યા, આખી કોન્ફરન્સ ભરાઈને બેઠી હતી. છેલ્લે શેઠે એટલું જ કીધું કે આ તમે જે કંઈ સજેશન લાવ્યા છો, જે કંઈ તમારી વિચારધારા આ પાનામાં કંડારી છે ને, એ પૈકી એકે આપણે કામ કરવું નથી. એ પૈકીનું એકે કામ આપણને કરવું નથી. આટલું જ કીધું ને કોન્ફરન્સ પૂરી કરી નાખી. એક વિદ્યાર્થીને એવો વિચાર થયો કે મારે એસએસસી અને એચએસસી, કોઈ 12મામાં હોય, કોઈ 10મામાં હોય. એસએસસી વાળાને વિચાર થયો કે આ વખતે તો 85.55% મારે લાવવા છે. એને વિચાર કરી લીધો, આવું મારે સફળતા મેળવવી છે, તો એના માટે વિચાર કર્યો છે. બીજો દિવસ થયો ને, એનો ભાઈબંધ આવ્યો, આજે ચાલ ને આપણે ક્રિકેટ રમીએ. ઓકે ચાલો, નો પ્રોબ્લેમ. એથી ક્રિકેટ રમવા નીકળી ગયો. બીજો દિવસ થયો એટલે ત્રીજો કોઈ હતો એનો ભાઈબંધ આવ્યો, એણે કીધું કે આજે તો મારે ત્યાં પાર્ટી છે મમ્મી પપ્પાના લગ્ન નિમિત્તેની, એમાં તારે આવવાનું છે, પાર્ટીમાં આવજે. ત્યાં પૂગી ગયો પાર્ટીની અંદર. એક પછી એક એને એવા બધા મિત્રો મળતા ગયા. કોઈએ કીધું કે ચાલો આપણે આજે શહેર જોવા જઈએ, કોઈએ કીધું કે ચાલો આજે આ કરીએ. એમ કરતા કરતા 13/3/2014 દિવસ આવીને ઊભો રહ્યો. હવે આવશે ને, એક્ઝામ નજીક આવી ગઈ, તૈયારીઓ કાંઈ થઈ નથી, અને એને ટકા જોઈએ છીએ 85.55 જોઈએ છીએ. પણ એ બાળકે એ વિચાર ન કર્યો કે હવે હું મારા જીવનની અંદર શું ન કરું તો મને 85.55% આવે. 85% એને મેળવવા છે, એના માટે સંકલ્પ કર્યો, પણ એના માટે હવે મારે શું નથી કરવાનું એવું લિસ્ટ ન બનાવ્યું. દોસ્તો, મારા અને તમારા જીવનની અંદર 85% આવું જ કંઈક થાય છે. ધર્મજીવન સ્વામી સરસ મજાની એ કથા સંભળાવે સત્સંગી જીવનની. અહીંયા બેઠેલા બધાને એમ થઈ જાય કે હવે પછી સ્વામી તમે કહો એમ જ મંડી પડવું છે, ભગવાનને રાજી કરવા મંડી પડવું છે. હવે ઘનશ્યામ મહારાજને રાજી કરવા માટે મંડી જ પડવું છે, બીજું કાંઈ કરવું નથી. પણ હવે હું મારા જીવનની અંદર શું નહીં કરું તો હું આ કામ કરી શકીશ, આવું લિસ્ટ કોઈ નહીં બનાવે. મિત્રો, જો જીવનની અંદર સફળ થવું હોય અને સુખદ જો મેળવવું હોય તો એના માટે મારું એક તમને સજેશન છે. મને આ વાક્ય બહુ ગમ્યું, એક તત્વચિંતકે આપ્યું છે કે સફળતાના વિચાર કરો એના પહેલાં હું હવે જીવનની અંદર શું નહીં કરું એનું લિસ્ટ પેલું તૈયાર કરો, અને એ લિસ્ટ પ્રમાણે આગળ વધો એટલે તમે ઓટોમેટિક સફળ જ છો. રિલાયન્સે શું નક્કી કર્યું? એને એક સૂત્ર આપ્યું હતું. શું આપ્યું? બોલો તા. એને એક સૂત્ર આપ્યું હતું દુનિયાને. રિલાયન્સ કંપનીએ શું આપ્યું હતું? કર લો દુનિયા. તમે બધા આમ જામી ગયા લાગે, થીજી ગયા બધા મુઠ્ઠીમાં. અને તમે એને જોઈ શકો છો. હું કોઈને આલોચના તરફ નહીં જાઉં, પણ એને જે ટૂંક ગાળાની અંદર જેને પ્રચાર કર્યો અને દુનિયાના છેડે છેડે એને જે કંઈ રિલાયન્સ કરી નાખ્યું, બાકીનું સર્વૈયું તમે કરજો. ભક્તજનો, જીવનને જો આગળ સુખદમય પસાર કરવું હોય, શ્વાસ જો પસરાવી હોય
તો એના માટે એક વિચાર એ પણ આપણા જીવનની અંદર પ્રસ્થાપિત કરીએ કે હું ક્યાં નિષ્ફળ જાઉં છું, એનું લિસ્ટ એક બનાવીએ કે આટલી આટલી બાબતો મારા જીવનમાંથી મારે રિમૂવ કરવાની છે, આ મારે નથી રાખવાની. ઘણી વખત માણસ સુમેળ શોધતો હોય છે કે સારા દિવસો આવશે ત્યારે આપણે સારા કામ કરીશું અને સારી સફળતા મેળવીશું, પણ ઘણી વખત આવો વિચાર પણ માણસનો અસ્થાને ગણાતો હોય છે. માત્રથી માત્ર એક જ વાક્ય કહું એના માટે, જો મારીને તમારી દાનત જો હારી હોય તો બધા દિવસો હારા જ છે, ક્યાંય બીજું શોધવા જવાની જરૂર નથી. આજે માણસની દાનત બગડે છે ત્યારે માણસ દુઃખી થાય છે. ભલે સાધુની વચ્ચે રહેતો હોય પણ જો દાનતહીન છે તો એને આનંદ નહીં મળે. ભલે તમારી વચ્ચે રહેતો હોય, પૈસાદાર બાપનો બેટો હોય, પણ જો દાનત નીચી છે તો બાપના પૈસાનો આનંદ એ દીકરો નથી લઈ શકવાનો. એટલા માટે આપણી દાનત પણ ઊંચી હોવી જોઈએ અને વિચાર પણ શુદ્ધ હોવા જોઈએ. ઘણી વખત માણસ કે સમય બદલાઈ ગયો, હવે તો કળયુગ આવી ગયો, કળયુગ. ભયંકર કળયુગ છે. વાત સાચી છે, પણ આપણી દાનતમાં કંઈક ફેરફાર થયો છે ને એટલે કળિયુગને આપણે આડો કરીને રાખી દઈએ છીએ. હરેક માણસો, કોઈ પર્ટિક્યુલર કોઈને પાઘડી નથી પહેરાવી, પણ માણસની દાનત બગડે છે એટલે માણસ સમયને વગોવે છે કે સમય બદલાઈ ગયો છે. તો મારો એક પ્રશ્ન તમારી સામે એ છે કે જો સમય બદલાઈ ગયો હોય, જો યુગ પરિવર્તન જ આવી ગયું હોય તો કેરીમાં આંબલીનો સ્વાદ કેમ ના આવ્યો? કેરી, મેંગો, એમાં ખાટી આંબલીનો કેમ સ્વાદ નથી? અને બનાનાની અંદર બાવળનો ખરાશ ભાગ કેમ નથી આવતો? જો પ્રકૃતિ ચેન્જ થઈ ગઈ હોય તો, આખો યુગ જો બદલાઈ ગયો હોય તો નથી. ગાયના પેટે માહણા કેમ નથી પ્રગટ થતો? અને માહણાના પેટે ગલુડિયાનો કેમ જન્મ નથી થતો? જે કઈ વિચારધારા છે આપણા મનની છે, આપણે એમ માની લઈએ છીએ કે સમય એકદમ ચેન્જ થઈ ગયો છે, પણ ખરા અર્થની અંદર જોવા જઈએ અને મૂળભૂત જો થોડા ઊંડા ઉતરીએ તો દાનતમાં કંઈક આપણે ચેન્જીસ કર્યું છે. આપણી દાનતને આપણે બુરા અર્થની અંદર બુરી દિશા તરફ વળાંક આપ્યો છે, એટલા માટે જ આવું થાય છે. માટે જ તો સંતોએ આપણને અને ભગવાન સહજાન સ્વામીએ આપણને આવા પ્રસંગો આપ્યા છે. ત્રીજું વચનામૃત મહારાજ કે અમે ઉત્સવ સમયા કરીએ, એનું કારણ, એનું રીઝન, બધા ભેગા થાય, સંપ ભાવ વધે, એકબીજાના હૃદયને પારખી શકે, નજીક થાય, સહિષ્ણુતા, એકબીજાના હૃદયના ભાવને ઓળખી અને જકડાઈને રહે, એમાં આનંદ છે અને એ જ મુક્તિ છે. લ્યો, આ સમયાની તસવીર જો યાદ રહી જાય અને કાળ દેવતા આવ્યો હોય લેવાને માટે, આવી વિશાળ સભા ભરાઈને બેઠી હોય, ભગવાન અને ભગવાનને ધારી રહેલા સંતના દર્શન થતા હોય, તમ જેવા ભક્તોના દર્શન થતા હોય, અને અંત વખતે એક આમ જો પિક્ચર આમ સ્લાઇડ થઈ જાય, સીધો ભગવાનના ધામમાં પૂગી જાય. સહજાન સ્વામીના શબ્દો છે. એટલે આવા પ્રસંગોમાંથી આપણા જીવનને સેટ કરવાનું છે. ઘણાના જીવન એવા વિખાઈ ગયેલા છે. ઘરમાં પત્ની હોય તો પતિ બહાર ઓટલા માથે રાહ જોતો હોય કે શ્રીદેવી બારે જાય પછી આપણે અંદર જાવું, અને એવડાઈ આવ્યા હોય તો અંદર આ સમાચાર જોતા હોય, આહા દેવતા ઘરનો બહાર નીકળે તો હું જાઉં. આવા વિખાઈ ગયેલા જીવનને જીવીને માણસે શું સુખ માણ્યું હશે? માટે મિત્રો, વિખાઈ ગયેલા જીવનને વળી પાછા ભેગા કરવા માટે આવો સત્સંગ છે, આવા સમયા છે, સાધુનો સમાગમ છે. અને આવા સંસ્કાર આવા જ્ઞાન સત્રની અંદર આવશે ત્યારે જ એને મળશે. તમારું નાનું બાળક જે હજુ કોઈ પણ પ્રકારના સંસ્કારથી ઘડાયેલું નહીં હોય, પણ જેવું એ ગુરુકુળની અંદર જશે અને ત્યાં એનો સંતનો એને આશીર્વાદ મળશે અને એની સાથે વિદ્યાનો અભ્યાસ કરશે, ધ્રુવ અને પ્રહલાદ જેવો બાળક તૈયાર થઈને આવશે ને ત્યારે તમને એમ થશે કે આ બાળક મને મારા પગે લાગે છે પણ હું મારા બાપને પગે નથી લાગતો, ત્યારે તમને ગ્લાનિનો અનુભવ થશે.
એ સંસ્કાર એ બાળક ગુરુકુળમાંથી લઈને આવશે ત્યારે રાજી થજો. ઘણા વાલીઓ છે, ઘણા માતા પિતા છે, પગે નહીં લાગવાનું. આપણે મોડર્ન યુગના માણસ છીએ, ખબર છે તને? શું કહે? મોડર્ન યુગના માણસ છીએ, 2014ની સાલના માણસ છીએ. પગે નહીં, હાથ મિલાવો ભાઈ, રામ રામ કરો. અરે ભાઈ, આપણી આર્ષ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ છે. દીકરો છે બાપને પગે લાગે, ખાલી હાથ ન મિલાવે, પછી એક વખત આમે કહી દેશે. સંસ્કાર વિહોણું જીવન થઈ જશે ત્યારે પરિવારમાં ક્યાંય સુખ શાંતિ નહીં હોય. એના માટે આ સંપ્રદાયની અંદર મિત્રો ઘણી બધી ફેસિલિટી અવેલેબલ છે. તમારા બાળકોને સરસ મજાના ગુરુકુળો હોય ત્યાં મૂકો. અને એક વાત કહું નાનકડી પ્રસંગોપાત, અહીંયા કને થોડું ઘણું કંઈ આવવાનું થયું હશે તો આ ગામના બાળકો અમારા સહજાનંદ ગુરુકુળની અંદર અભ્યાસ કરી ગયા છે. અને એ બાળકોનો અતિ આગ્રહ અને એની સાથે આ સંતોનો પ્રેમ જોડાણો એટલે આવવાનું થયું. બહુ દિવ્ય પરંપરા છે. અને ઘણી વખત યુવાનોને માટે પણ આયોજનો થતા હોય ત્યારે યુવાન મિત્રોને પણ એમાં સહભાગ લેવો જોઈએ, પાર્ટિસિપ થવું જોઈએ, તો જ એના જીવનનું ઘડતર થાય છે અને તો જ એને આવા સરસ વિચારો સંતો થકી મળે છે અને એવી સમજણ એના જીવનની અંદર આવે છે કે શાંતિથી જીવી શકે છે. આજે માણસ પોતાના પરિવારની સાથે, પારિવારિક સંબંધોની સાથે સર્વિસ નથી આપતો. તમારો મોબાઈલ બગડી ગયો હોય તો તરત તમે જાઓ દુકાનવાળાને આપીને કહો કે ભાઈ આમાં સ્ક્રીન ઉડી ગઈ છે, કોન્ટેક્ટ નંબર દેખાતા નથી, કોલર ટ્યુન બંધ થઈ ગઈ છે, ઓનલાઈન થઈ ગયો છે, કંઈ સર્વિસ કરી આપો. ગાડી બગડી ગઈ હોય તો સર્વિસ સેન્ટરની અંદર મૂકી દઈએ છીએ ને તરત ત્યાં સર્વિસ થઈ જાય છે. પણ તમારા સંબંધની અંદર કંઈક ભંગાણ પડ્યું, સંબંધ બગડ્યો છે તો એની સર્વિસ ક્યાં કરાવવા જાશો? હલો, એની સર્વિસ તમે ક્યાં કરાવવા જાશો? દીકરો છે આજે બાપની સામે બબે કટકાએ ગાળ દે છે, દીકરી છે માની સામે જોતી નથી, દીકરો છે જ્યારે ઓફિસે જાય છે ત્યારે મમ્મી પપ્પાને જે સ્વામિનારાયણ કહેતો નથી, સ્મિત નથી આપતો, ત્યારે તમને મગજની અંદર એમ થાય છે કે મારો જ જણેલો આ દીકરો આજે મારી સામે મીઠાશથી જોતો નથી. તો ક્યાંક સર્વિસની જરૂર છે, ક્યાંક ભંગાણ પડ્યું છે, તો એ સર્વિસ માટે તમે ક્યાં જાશો? એના માટે આજુ આ સ્ટેજ ઉપર છે ને આ સર્વિસ સેન્ટર છે. તમને જેથી સમજાય તેથી આ સંતો છે એ સ્વામિનારાયણના ફ્રી ઓફના સર્વિસ સેન્ટરો છે. તમારા એવા સંબંધો બગડી જાય તો તમારાથી એઝ વેલ સેટ થાય તો કરજો, નહીતર આ સંતોની પાસે આવજો ને તમારી સર્વિસ કરાવી જાજો. તમે તમારા ઘરની અંદર શાંતિથી જીવી શકો ને એના માટે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સાધુ છે ને વિચરણ કરે છે, તમારી સમસ્યાઓને હલ કરે છે. પગાર દેજો. બગડી ગયેલા સાધનોને સર્વિસ કરાવવા જઈએ, ફી ચૂકવી પડે છે. આ સાધુ એવા છે તમારી પાસેથી પૈસા નહીં લે પણ તમારા જીવનનું ઘડતર કરી આપશે. હું એક પ્રશ્ન પૂછું, આ સભામાં બેઠા છો એમાં કેટલા જણાના દીકરા બોલતા નથી તમારી સાથે? હાથ ઊંચા કરશો. તમારો હગ્ગો દીકરો તમારી સાથે બોલતો ન હોય એવા કોઈ બેઠા હોય અહીંયા કને? તમારી હગી દીકરી હોય એ તમારા ઘરે કોઈ દી ના આવવા માંગતી હોય એવા બેઠા છો? બહુ ઘેરી સમસ્યા છે, બહુ વિચાર માગી લે એવી વાતો છે. સંબંધ બગડી જાય છે એને સુધારવા માટે આપણે પ્રયત્ન નથી કરતા. આપણા સાધન બગડી જાય છે એના માટે આપણી દોડધામ છે. તરત ગાડી મૂકી એવી સર્વિસ સેન્ટરની અંદર, પણ કોઈને વાંકું પડ્યું પરિવારની અંદર તો એના માટે શું? देख लेंगे, उसका भी दिन तो आएगा, उस दिन हम भी देख लेंगे. રાહ જોઈએ છીએ દિવસોની. અને પછી સવારે પૂજા કરવા બેસીએ ને માનસી પૂજા કરીએ, જેમ પૂજ્ય વક્તાએ વાત કરી હતી કે મન લાગતું નથી ભગવાનની સેવામાં. ક્યાંથી લાગે ભાઈ? મનની અંદર પેલું જ પડ્યું છે, એનો દિવસ આવવા દે એટલે વાત છે એની.
એની રાહ જોવાય છે. પ્રતિશોધ તરફ માણસની ગતિ થાય છે, પણ સુધારા તરફ નથી વધાતો. એટલે જીવનની અંદર શાંતિ નથી ને સુખ નથી ને આનંદ નથી. ભગવાન સ્વામિનારાયણને આવું ક્યારેય ગમ્યું નથી. મેમદાવાદની અંદર પેલા બે ભગત હતા, બેચર ભગત અને દુર્લભ રામ. આ બેની વચ્ચે જ્યારે ખટરાશ થયો હતો, બેચર ભગત જો મંદિરમાં હોય તો દુર્લભ બારે બેઠો હોય, મંદિરમાં ન જાય. કે બેચરો પેલો બારે જાય ને પછી દુર્લભ અંદર જશે. દુર્લભ અંદર હોય તો બેચર બારે બેઠા હોય એ અંદર ન જાય. અણબનાવ એવો બની ગયો, ન જ જાય. ભગવાન સહજાનંદ સ્વામીને સમાચાર મળ્યા અને બેને ભેગા કર્યા અને ખૂબ સમજાવ્યું, તોય પાર પડ્યું હે. હવે આવો આપણે સત્સંગ કરીએ તો કેવી મજા આવે. આવો સત્સંગ કરવા માટે આવા લાખો રૂપિયાના ખર્ચ કરવાની જરૂર નથી. એના માટે પબ પડ્યા જ છે, ડિસ્કો ડાન્સના ક્લબ પડ્યા જ છે. જે જોઈએ એવું મળી રહે એવું છે. પણ મિત્રો, જ્યારે એક સ્વામિનારાયણ સંપ્રદાય, જેને સમજણનો સંપ્રદાય કહેવાય, સમજણથી જ્યાં સમાધાન હોય, એ સંપ્રદાયના આપણે અનુયાયી છીએ હો. એટલે આપણા જીવનની અંદર આવા અણબનાવ હોય ને એ ક્યારેય ગમે નહીં. મચ્છિયાઓની એક નાનકડી વાત યાદ કરું તો, ફૈવા મહારાજને ગમ્યું નહીં, ખડે પગે દોડતે પગે મહારાજ પહોંચી આવ્યા. મહારાજ દાદરો ચડતા હતા, ફૈબા મહારાજને લેવાને માટે ઉપર ઊભા છે. ફૈબાએ કીધું કે મહારાજ પધારો પધારો. મહારાજે કીધું કે ફૈબા, આજે અમે એક કામ લઈને આવ્યા છીએ. અરે મહારાજ, એક કામની ક્યાં વાત કરો, આ ફૈબા તમારે માટે ટૂંક ટૂંક થવા તૈયાર છે, તમારી વેચાણ છે. ભાઈ, તમે જેમ કહેશો એમ 1000 કામ કરી નાખશે. મહારાજને ખબર હતી. એટલે મહારાજે એ વાતને મજબૂત કરતા જણાવ્યો કે અમે કામ લઈને આવ્યા છીએ ફૈબા, એ કામ તમે કરશો. ફૈબાએ કીધું કે મહારાજ, તમારું એક વચન નહીં, 1000 વચન મારા શિરસાટે. ફરીથી મહારાજે કીધું કે એક જ કામ, 1000 નહીં, એક જ કામ કરવાનું છે. ત્યારે ફૈબાને લાઈટ થઈ ગઈ, આ મેલાસણની વાત લઈને આવ્યા લાગ્યા છે. ત્યારે ફૈબાએ ચોખવટ કરી કે મહારાજ, તમારા 1000 કામ શિરસાટે, પણ પેલી મેલાસણ વાળી બાઈની જો વાત લઈને તમે આવ્યા હો તો એ કામ મારાથી નહીં થાય. મહારાજે કીધું કે ફૈબા, માની જાઓ, અમારો અઢળક રાજીપો તમારી ઉપર છે. આ આખોય દરબાર પ્રસાદીનો છે. 500 પરમહંસો જ્યાં થાળ જમ્યા છે, અહીંયા તો અનેક લીલાઓ કરી અને આને તો અક્ષરધામ તુલ્ય અમે બનાવેલું છે. અમારી એક વાત રાખી લો ફૈબા, અમારી એક વાત રાખી લો. એ ફૈબાએ મહારાજની વાત રાખી નહીં હો. સાસુ વહુના ઝઘડા એટલે ભાઈ ભાઈ ભાઈ. ભગવાન સ્વામિનારાયણ પણ તેદીના સમયની અંદર નથી પતાવી ગયા હો. અને એ ઝઘડો થાય ક્યાંથી ખબર હે? નાની જ વાત હોય પણ એના સમાધાનને માટે આપણી ક્યાં તૈયારી છે? રસોડામાં કામ કરતા હોય સાસુ વહુ, બેણી ખણતા હોય ને પડી જાય, તૂટી જાય, કાંચ થઈ જાય. કાંચ તો સાફ થઈ જાય, પણ એ બેણી તૂટી જાય અને જો અવાજ જોરથી શરૂ થઈ જાય તો બારે બેઠેલો દીકરો હોય ને એ માપી લે કે આમ જ થયું છે. જો કાંઈ અવાજ ના આવે તોય ખબર પડી જાય કે સાસુમાને હાથે પડી છે એટલે કંઈ અવાજ આવ્યો નહીં, નહીંતર અવાજ આવે. હશે એટલું કહી અને જો વાતને પૂરી કરી નાખે, આપણે નવી લઈ લેશું. આ કાચને સુપડીમાં લઈ અને ડસ્ટબિનમાં મૂકી દો, આપણે બધું ભૂલી જઈએ. આટલું જ જો થઈ જાય ને તો સાસુ અને વહુની વચ્ચે ક્યારેય ઝઘડો ન થાય અને શાંતિથી જીવી શકાય. એટલા માટે ભગવાન સહજાનંદ સ્વામીએ આ સંપ્રદાયની અંદર સમજણ આપી છે કે આવી સમજણ રાખશો તો જ તમે શાંતિથી જીવી શકશો અને તો જ એનો આનંદ લઈ શકશો. આના માટે ઘણું બધું સહન કરવાનો વારો આવે. ક્યારેક માન થાય ને ક્યારેક અપમાન થાય, એ પણ સહન કરવું પડે. અને આ ઘાને સહન કરી અને જ્યારે માણસ આગળ વધે છે ત્યારે એને જીવનનું સુખ મળે છે અને સાચું એનું ઘડતર થાય છે. જો સંપ્રદાયની અંદર ઘણા બધા દાખલાઓ છે. પેલા માંગરોળના આનંદજી સંઘાડિયાની વાત આવે છે. મહારાજાની કેવી કડી પરીક્ષા કરી, હળકુત્તી કેવરાવ્યું, પણ આનંદજીભાઈએ બધું જ સહન કર્યું તો
આજે આપણે એને યાદ કરીએ છીએ. પણ એ જ દિવસે આનંદજીભાઈએ કીધું કે હવે જાઓ સ્વામિનારાયણવાળા, તમે બધા જોઈ લીધા ને સજાન સ્વામીને જોઈ લીધા, સાધુને જોઈ લીધા, આવું કઈ અપમાન હોતું હશે? કંઈક તો હદ હોવી જોઈએ ને માનવતાની. આટલું હોય અને આજની તારીખમાં કોઈ સંતો કોઈને એમ કે ભાઈ હવે પછી તમે અહીંયા કને આવતા નહીં હો, તમારી કુટેવ ખરાબ છે, બગાડી છે, સુધારી નાખજો. સાધુને કહેવાની શી જરૂર છે અમારી કુટેવની? અમે ગમે એવા, અમે અમારા પૈસે જીવીએ છીએ, તમારે પૈસે થોડા અમે ખાઈએ છીએ, રહીએ છીએ. તરત આજે એક ઘાને બે કટકા થઈ જાય છે. આજે આપણા માઇન્ડ, આપણી વિચારધારા કંઈક જુદી છે. પણ મિત્રો, એ વિચારધારામાંથી બહાર આવી અને સહન કરે ત્યારે આજે સંપ્રદાયની અંદર, પરિવારની અંદર, ગામની અંદર, સમાજની અંદર અને કુટુંબની અંદર એ જ માણસ સારો લાગે છે અને એ જ માણસ બધાને આવકાર્ય બને છે. એટલા માટે ભક્તજનો, આ સંપ્રદાયની અંદર ક્યારેક અપમાન થાય ને તો ભાગી જતા નહીં હો, ક્યાંય આગા પાછા. અરે ઠોકર મારે ને તોય પાછા જ આવીએ. દાદા ખાચરને ભગવાન સહજાન સ્વામીએ એને અપમાનિત કરીને કાઢ્યા, તોય પણ દાદા ખાચરે શું કીધું કે મહારાજ, હું તો તમારો વેચાણ છું, બીજા કોઈનો નહીં. તમે ગમે એટલું અપમાન કરો તોય હું અહીંથી નહીં જાઉં. આવી ફિટકાર લાગે ને તોય જે માણસ ડગે નહીં, એ જ ખરો નિષ્ઠાવાન ભગત કહેવાય. આપણે સૌ નરનારાયણ દેવ એને વરી ચૂક્યા છીએ. મૂડી નિવાસી હરિકૃષ્ણ મહારાજને વિશે આપણી નિષ્ઠા છે. તો ગમે એવું અપમાન થાય ને તો ત્યાંથી આપણે ખસવાનું નથી. ગમે એવો ધક્કો લાગે, ધક્કાને ઝીલી જઈએ. પરિવારના ધક્કાને ઝીલીએ છીએ. રસોડામાંથી ખુલ્લું વેલણું આવે તોય આપણે કેચ કરી લઈએ છીએ, આવા દ્યો, આવા દ્યો, આવા દ્યો, કોઈ વાંધો નહીં, આવા દ્યો. એને ઝીલીએ અને અહીંયા સંતો કંઈક બે શબ્દ કે અને આપણે સીધા આમ વયા જઈએ. એ હાલતું હશે ક્યાંય? એટલે એક નિષ્ઠાઓ પાકું જ કરી રાખવાનું કે આ સંતો અને આ મહારાજ અને આ સંપ્રદાયને છોડીને ક્યાંય જાઓ નથી. ગમે એવી ધક લાગે, ધકને ઝીલી લેશું ખોલી છાતી કરીને. ઘરની અંદર ડખો થાય તો ગલી બેજને બોલો છો તમે કે આજે મારી પત્નીએ મને સવારે વેલેણું લીધું હો, મજા આવી ગઈ. બોલો તમે કેમ આમ બધું સેટિંગ કરી લો, આમ સમજણપૂર્વકનું. તરત સમજી જાઓ એના ભાવને કે આજે મજા નથી, એટલે આપણે આપણી લાઇટ ડીમ કરી નાખીએ. આજે ફૂલ લાઇટમાં છે, ભલે જાય, જવા દો એને. કોઈ દી આપણે ફૂલ લાઇટમાં આવે ને ત્યારે એ સમજી જાય કે આજે એ ફૂલ લાઇટમાં છે, આપણે ડીમ લાઇટમાં હાકલશું ગાડી, જવા દઈએ, એને જવા દઈએ. મિત્રો, સંપ્રદાયની અંદર આવી કંઈક આપણે સમજણ કેળવવાની છે, જેનાથી આપણે આ સંપ્રદાયનો ખપ રહેશે, હો, ગરજ રહેશે. જો ગરજ મરી ગઈ તો સમજી લેજો કે મોક્ષમાં ખામી આવી ગઈ. હો, એટલે ગરજ રાખી, ખપ રાખી અને આ સત્સંગ આપણે કરશું ત્યારે આપણું કલ્યાણ થશે. એટલા માટે તો મહારાજે વચનામૃતની અંદર એક શબ્દ કીધો હો કે અમને અમારા ગુરુને મળવાની ખપ હતો, ગરજ હતી, તો અમે 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં લોજપુરમાં રહ્યાનો વચનનું ઉલ્લંઘન કરીને ક્યારેય ગયા નહીં. એટલા જ માટે આપણે આપણા સુખદ જીવનને સુદ્રઢ રીતે ઘડી અને આગળ વધારવા માટે માર્ગદર્શકોની જરૂર હોય છે. એવા માર્ગદર્શકો આ સંપ્રદાયની અંદર આપણને મળ્યા છે. સંતો છે, માતા પિતા છે, શિક્ષકો છે, આ બધા માણસના જીવનના ઘડવૈયા છે. ત્યાંથી જ માણસના જીવનનું નિર્માણ થાય છે અને પછી જ માણસ બહુ સુખ શાંતિથી જીવી શકે છે. એટલા માટે ભક્તજનો, વડીલોની પણ સંપ્રદાયની અંદર જરૂર છે. ઘણી વખત યુવાનોને એવો કેફ ચડી જતો હોય કે હવે તો આ બધા જૂના માણસો થયા, બુઝુર્ગ લોગ, એને કંઈ આજની ખબર પડે નહીં, હવે એને એક બાજુ ટારી નાખે તોય ના હાલે. એક કહેવત દુનિયામાં પડી ગઈ, ઘેઢા ગાડા વાળે. સાંભળ્યું તમે? ઘેઢા હોય ને એ ગાડા વાળે, એને વાળતા આવડે. નાની એક વાત કહી દઉં. એક યુવન્યાને એવો સંકલ્પ થયો કે મારા લગ્નની અંદર એકે ધોળાક વાળવાળો માણસ ન જોઈએ, કે હે લાકડીથી ચાલવા વાળો, ખોબું મોઢું હોય એવો માણસ મારા લગ્નની અંદર ન જોઈએ. બધા જુવાનિયા કાળા વાળવાળા જોઈએ. કે એ બધાને ભેગા કર્યા. એના બાપાને કીધું કે તમે ના આવજો, હું તમને વિડીયો બતાવી દઈશ, મારા લગ્નનો જોઈ લેજો. પણ બાપા હતા ને એ પાકા હતા. ઘેટા માણસો હોય ને એને ખબર હોય કે દીકરાઓને આજે હુરાતન ચડ્યું છે પણ મૂજાશે ત્યારે કાંઈ નહીં થાય. લગ્ન નક્કી થઈ ગયા, પણ બહુ જૂના જમાનાનો સમય હતો એટલે ગાડામાં બધા ભરાઈને ગયા. બાપા ગાડા નીચે ખોઈ બાંધીને ગાડા નીચે ગોઠવાઈ ગયા. નીચે પઈ ગયા. જાન પોગી ગઈ. ત્યાંથી
કન્યા તરફથી કહેવાણ આવ્યું કે ભાઈ આ ગામનું અમારું તળાવ છે ને શું ઘીથી ભરી દો. તળાવ છે પેલું ઘીથી ભરી દો, પછી અંદર આવવા જડશે. એટલે બધા યુવાનિયા વિચારો પડી ગયા, પેલું તો આ તળાવ ખાલી કરવું પડે, પછી આ ઘી લાવવું પડે, પછી આ તળાવ ભરાય, પછી કન્યા જડે. એટલે બાપો હતા ને એ નીચે બેઠા હતા, એ સાંભળી ગયા. બધા જુવાનિયા વિચાર કરવા માંડ્યા, આવો ડબલ ગ્રેજ્યુએટ કેટલાક બીકોમ થઈ ગયા હતા. બધા વિચારમાં ચડી ગયા કે આને પેલું ખાલી કેમ કરવું, કે આવડું મોટું તળાવ ખાલી કેમ કરવું. કે બાપાએ કીધું કે એક કામ કરો. બાપા નીકળ્યા બારે હો, ત્યાં જુવાનિયાએ કીધું કે બાપા તમે અમારા વિના તમારા ઉદ્ધાર થાય એમ નથી. કે ઉભા રહ્યો, કે બોલાવો પેલા કન્યા પક્ષ વાળાને કહી દો કે અમે અમારા 50 ગાડા ઘીના ભરેલા મંગાવ્યા છે અને તળાવ ખાલી કરી આપો હમણાં જ, અમે ઘીથી ભરવા તૈયાર છીએ. તે કન્યાના પિતાએ કીધું કે આવા દો. આવ્યા, ખબર પડી ગઈ કે આમાં કોઈક માણસ બુદ્ધિશાળી છે કરો. આ જુવાનિયાઓને બહુ ભણેલા હોય ને પછી બુદ્ધિ ઊંધી વળી જાય, સમજે ને. પણ એને કોઈક વાળવા વાળો જોઈએ. લગ્ન મંડપની અંદર ગોઠવાઈ ગયા, બધો વિધિ પૂરો થવાની તૈયારી હતી. પછી ફેરા આવે ને, 4 ફેરા આવે, 3 ફેરા ભરાઈ ગયા ને કન્યાનો બાપે ફરી પાછું મોઢું કાઢ્યું. એ કે ચોથો ફેરો હમણાં નહીં ભરાય. કાં? તો કે મારી એક કન્ડિશન છે, એ પૂરી કરો પછી થશે. કે પેલો આપણે જમણ કરીએ ને પછી ચોથો ફેરો ફરશું. કે બધાને જમવા બેસાડી દીધા, પીરસાઈ ગયું. પછી એને કન્ડિશન મૂકી કે કોણીએથી હાથ વાળવાનો નહીં, બાંધી દીધા પ્લાસ્ટિકના. કે હવે બધાને જમવાનું છે, કે જમો. એ કે બધા જુવાનિયા છો ને, ભણેલા છો ને, જમો. એ કે ત્યાં બાપા હતા ને એ તો હાજર નતા હો જમવામાં. એ કંઈક લીમડો કે કંઈક બાવડીઓ મળી ગયો હશે તો ત્યાં ગોઠવાઈ ગયા હતા. એ બાપા ત્યાંથી ઊભા થઈને કીધું કે અરે મૂંઝાઓ છો શું, કે ભણેલા ગણેલા આવા હોશિયાર માણસો મૂંઝાવરા, કે આવડા છેટા છેટા બેઠા હોવાથી નજીક થાવ ને, લગે થાવ, બધા નજીક આવી જાઓ અને સામેના પત્રવાળાનો ઉપાડીને તું એને જમાડે, તારા પત્રવાળાનો સામેનો તને જમાડે, એમાં ક્યાં મોટી વાત છે. કે લ્યો હાલો જમવાની કરો શરૂઆત. અને બધાએ જમવા માંડ્યા અને જમાઈ ગયું. બાપાએ બધાના પ્રોબ્લેમના સોલ્યુશન કાઢી દીધા ને એટલે ઘેડા ગાડા વાળ્યો. વડીલોની જરૂર છે. વડીલોનું માર્ગદર્શન જો આપણા જીવનની અંદર હશે તો જ આપણે આપણા જીવનને મજબૂતાઈથી સુખદ બનાવી શકશું. કારણ કે એમની પાસે ઘણા બધા એક્સપિરિયન્સ છે, ઘણી દિવાળીઓ એમણે પોતાના જીવનની અંદર જોઈ છે, એટલે એની પાસે ઘણું બધું છે. તો એ વડીલોને પણ માર્ગદર્શક માની અને આપણા જીવનને આગળ વધારીએ તો ઘણું બધું મળી શકે એમ છે. ભક્તજનો, આ સંપ્રદાયની અંદર આવા મંદિરો થાય છે. એ મંદિરોના માધ્યમથી આપણા જીવનને મજબૂત બનાવી અને સુખદ બનાવી શકાય છે. મંદિરની નાની વાત કરી અને પછી હું મારા પ્રવચનને પૂરું કરીશ. એક સંતે બહુ સુંદર કીધું છે કે મંદિર છે એ મોટો એસી રૂમ છે. મોટો એસી રૂમ છે. મંદિરમાં જઈ અને જેવી શાંતિ મળે, હાસનો જેવો અનુભવ થાય છે. ધૂમ ધૂમ વાગતું હોય ત્યાં જઈએ એવો હાસનો અનુભવ થતો નથી. મંદિર એક આપણા જીવનને બહુ સુંદર માર્ગદર્શન આપનારું છે. બીજી એક ઉપમા આપી છે મંદિરને હોસ્પિટલની. હોસ્પિટલ હોય ને ત્યાં ડોક્ટર હોય, ડોક્ટર હોય ને દર્દી હોય. એટલે મંદિરની અંદર આપણે જઈએ તો મંદિરની અંદર શાસ્ત્રો છે, એ શાસ્ત્રો આપણા ડોક્ટર છે. સંત બેઠા છે તો સંત આપણા ડોક્ટર છે. આપણી કોઈ પણ સમસ્યા હશે તો સમસ્યા આપણે એની આગળ મૂકીશું તો એનું સોલ્યુશન આવશે. ડોક્ટરની આગળ ગયા હોઈએ ને ડોક્ટરને કહીએ કે સાહેબ અહીંયા દુખે છે, ડોક્ટર એમ કે ભાઈ પેન્ટ ઢીલી કરો, કરવી જ પડે, ગુદ્દો ખાવો પડશે, એક ઇન્જેક્શન આપવું પડશે, એટલે તરત આપણે ડોક્ટરની આગળ શરત થઈ જઈએ છીએ. એમ સંતની આગળ જો આપણા જીવનની સમસ્યાને મૂકીએ તો એનો ઉકેલ આવે. પણ ઢાંકી રાખીએ, ઓળગોળ વાત કરીએ, એમ ફેરવીને તો સંતને કેમ ખબર પડે કે ભાઈ આને આ પ્રોબ્લેમ છે. શિક્ષાપત્રીને પૂછીએ પણ આપણા જીવનની સમસ્યાને આગળ ન રાખીએ, ક્લિયર ન કરીએ તો શિક્ષાપત્રી આપણની સમસ્યાનું સોલ્યુશન ન કરે. એટલે શાસ્ત્ર અને સંત છે એ આપણા જીવનની અંદર આવેલી અનેક મુશ્કેલીઓનું સમાધાન કરી આપે એવા છે, પણ એમની પાસે જવું પડે એવું છે. એટલે સંત એક અનોખું પાત્ર છે કે જે હરતું ફરતું માનવ જીવનનું સુખદ નિર્માણ કરી આપે અને ઘડતર કરી આપે
એવું એક સંતનું પાત્ર છે. એ સંત આપણા જીવનની અંદર હશે તો અનેક સમસ્યાઓનું હલ થઈ જશે અને સુખી બનાવી દેશે. વ્યાપાન સ્વામી ફરતા હતા અને બુદેલખંડની અંદર ગયા. એક વણિકને મુશ્કેલી આવી હતી, 1 કરોડ રૂપિયા ભરવાના, પણ એને કીધું કે તું સ્વામિનારાયણનું વર્તમાન લે, ભજન કર અને સુખી થઈ જઈશ. અને એ સંતના કહેવાથી ભજન કરવા મની ગયો એ વણિક અને સુખી થયો. ભગવાન સહજાનંદ સ્વામી એનો 1 કરોડ રૂપિયાનો દંડ ભરી ગયા. એ સંતના વચને થયો છે. એટલે સંત આપણા જીવનની અંદર હશે અને આપણા એ જીવનનું નિર્માણ કરશે. તો ભક્તજનો, આજે જે કંઈ 2 વાતો આપણા માનવ જીવનની થઈ છે એમાં આપણા પરિવારની અંદર સંપ ભાવ રાખી, સુહૃદ ભાવ રાખી અને જો આપણા જીવનને આપણે આગળ વધારીએ તો ન ખબર પડે એવું ભજનમય આપણું જીવન પસાર થઈ જાય અને અંતે ભગવાન આપણને તેડવાને માટે આવે એવો જ આપણો અંતિમ એમ છે. આવા કથા વાર્તાના માધ્યમથી એ જ એમ આપણે સાધીએ છીએ કે ભગવાનની મૂર્તિનું સુખ છે એ મળે, અંતે ભગવાનનું ધામ મળે, એવી જ આપણી એક આશા છે. તો ભક્તજનો, એ સુખ મેળવવા માટે આવા સત્સંગની અંદર આવીએ, સંતનો સમાગમ કરીએ અને વાતોને આપણા હૃદય સુધી ધારીએ તો આવું સુખ આપણા હાથમાં જ છે, ક્યાંય નથી. મહારાજ આપણી વચ્ચે જ રહેલા છે. પ્રત્યક્ષપણે આપણે દર્શન આપી અને આપણે સુખિયા કરવા માટે જ જ્યારે અક્ષરધામથી આ ભૂમંડળમાં પધરામણી કરી છે તો એવા મહારાજને ઓળખી અને આપણા જીવનને ધન્ય બનાવીએ. અંતમાં એ જ કે આ લીલાપુરની અંદર સરસ મજાનો એક મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું અને એ આયોજનની અંદર આપણે બધા આનંદ અને ઉલ્લાસથી જોડાયા છીએ. તો આ આનંદ અને આ ઉલ્લાસ આપણા જીવનની અંદર ચિરકાલીન બની જાય, સતત આપણને આની સ્મૃતિ રહે એવું આપણે જીવન આ સમય દરમિયાન બનાવવાનું છે અને પછી પણ આપણા જીવનની અંદર આનો આનંદ રહે, સંતોનો ઉપદેશ રહે અને સંતનો સમાગમનું સુખ આપણને સતત મળતું રહે એવી પ્રભુની પાસે આજના મંગલ અવસરે પ્રાર્થના કરી અને મારી વાણીને હું અહીંયા કને વિરામ આપીશ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે પૂજ્ય ગોલોક વિહારીદાસજી સ્વામીની વ્યાખ્યાન માળાને આપણે સૌ કોઈ હૃદયસ્થ કરીએ, બિરદાવીએ છીએ. આજ ધામોધામથી આ મહોત્સવની શોભામાં 4 ચાંદ લગાવવા માટે વડીલ બ્રહ્મનિષ્ઠ સંતોની ઉપસ્થિતિ છે. ત્યારે ભક્તજનો, આજ મને કહેતા આનંદ થશે, શ્રીજી મહારાજ સ્થાપિત 9 મંદિરો, એ 9 મંદિરો પૈકી આજ શ્રીજી મહારાજ સ્થાપિત 3 ધામોના સંતો મહેમાન તરીકે આપણા મહામહોત્સવને પાવન કરવા પધાર્યા છે. ઉપસ્થિત તમામ સંતોનું એકવાર તાલીઓના નાદ દ્વારા અભિવાદન અને સત્કાર કરીએ. એ 3 ધામ, એક તો ભુજ, બીજું છે આપણું અમદાવાદ કાલુપુર ધામ, ત્રીજું છે જુનાગઢ ધામ અને ચોથું મૂડીના સંતો જ આયોજક, મૂડીના સંતો જ આગેવાન અને મૂડીના સંતોની ઉપસ્થિતિ તો સહજ હોય જ. એટલે ટોટલ 4 થયા હો મારા ભાઈ. તો આ મહોત્સવની ભવ્યતા, આ મહામહોત્સવની સફળતા, આ મંચ ઉપર આટલા સંતોની ઉપસ્થિતિ અને આ સમિયાણો મને લાગે છે એ આ બીજો દી છે 75% ભરાઈ ગયો છે. હવે માત્ર 25% મને લાગે છે આજ હાંજે આ સમિયાણો આખો હોય 100% ભરેલો હોય છે. અને કાલ મારા ભાઈ હમિયાણામાં બેહવાની જગ્યા નહીં હોય, આજુબાજુ ઊભા રહેવું પડશે. કારણ કે ગામડેથી હવ હરિભક્તો જેમ જેમ અનુકૂળતા મળતી રહે એમ એમ આપણા મહામહોત્સવને શોભાવવા માટે પધારતા રહે છે. મને આનંદ થાય છે. કાલ રાતનો રાસોત્સવ એ ક્યાંય ઊભા રહેવાની જગ્યા નહીં. આ છેડેથી ઓલા છેડાનું લાંબુ ચક્કર પુરુષોનું, આ છેડાથી ઓલા છેડાનું લાંબુ ચક્કર બહેનોનું. અરે ખાલી રાસોત્સવને જોઈને મોજ આવી, એ મોજ આવી, એ મૈંડા રૂપિયાનો વરસાદ કરવા. એ કાલ 42,000 રૂપિયા તો ભલામણા એક રાસોત્સવની ઘોર થઈ. નહીતર કલાકાર ઉપર ઘોર કરે તો સમજા. અહીંયા બીજું કંઈ ઘોર બોર કરવાનું હતું નહીં.
કોક 500, કોક 1000, કોક 1500, કોક 2000. અને વાલા ભક્તો, બધાય જુવાનિયાઓનો ઉત્સાહ અને પ્રેમ ભાવ એટલો બધો છે કે એક એક કાર્યક્રમ રંગે ને ચંગે આપણે સૌ કોઈ ઉજવી રહ્યા છીએ. એવી જ રીતે આજે રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમ સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડના યુવાનો ખૂબ સુંદર મજાના નૃત્યો, સુંદર મજાના રૂપકો, સુંદર મજાના નાટકો રજૂ કરી અને આપણા સત્સંગના એક આદર્શ વારસાનું આપણને આ ભવ્ય મંચ ઉપર દર્શન કરાવવાના છે. ત્યારે એ યુવાનોના સંસ્કારલક્ષી, ઘડતરલક્ષી, જીવન ઉપયોગી સાંસ્કૃતિક કાર્યક્રમને માણવાનું આજે રાત્રિ કાર્યક્રમમાં રખેને કોઈ ભક્તજનો ચૂકી ન જતા. આવતીકાલે બપોરે ભક્તજનો સંતોની ઉપસ્થિતિની નોંધ લેવાય છે, પણ ક્યારેય સાંખ્ય યોગી માતાઓની સભા સામું જોયું? ન્યાય એટલી બધી સંખ્યામાં સાંખ્ય યોગી માતાઓ ઉપસ્થિત છે, ત્યારે એમને પણ તાલીઓના નાદથી વંદના કરીએ, કારણ કે સાંખ્ય યોગી બહેનોને આભારી જ આ સત્સંગ છે અને બહેનોનું પોષણ છે. ત્યારે આવતીકાલે બપોરે ભવ્યાતિ ભવ્ય મહિલા મંચ સંપન્ન થવાનો છે અને એ મહિલા મંચમાં આપણા જ ગામની બાલિકાઓ અને આપણા જ ગામની યુવતીઓ ખૂબ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. બહેનોને સાંખ્ય યોગી માતાઓના આશીર્વાદ અમૃતવાણીનો લાભ મળશે. માટે આવતીકાલે આ સત્ર પૂરું થાય પછી 1:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી 2 કલાક સુધી મહિલા મંચનું આયોજન છે. એમાં બહાર ગામના બહેનોને ફોન કરીને મહેમાનને જાણ કરી અને કાલનો મહિલા મંચ ખૂબ સરસ રીતે સંપન્ન થાય એવી સાંખ્ય યોગી માતાઓની ભાવના છે. એને સૌ કોઈ હૃદયે ધારજો. આવો ભક્તજનો, ઉપસ્થિત સંતોનું આપણે પૂજન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા છે. તો સંત પૂજનના યજમાન મારે ભાઈ પ્રવીણને હું યાદ કરીશ. પ્રવીણભાઈ, છગનભાઈ, તો ઝડપથી મંચ ઉપર આવો અને સંતોના પૂજનમાં સામેલ થાઓ. ભુજ ધામથી વ્યાખ્યાન માળાના વક્તા મહોદય શ્રી ગોલોક સ્વામી પધાર્યા. સાથે સંત મંડળમાં પૂજ્ય ઘનશ્યામ વલ્લભ સ્વામી પધાર્યા છે, પૂજ્ય શ્રી રંગ સ્વામી પધાર્યા છે, પૂજ્ય સંત દાસજી સ્વામી પધાર્યા છે. સૌ સંતો મોસ્ટ વેલકમ. આવો આપણે સંતોને કલાત્મક હાર પહેરાવી અને પૂજન કરીએ. જુનાગઢ ધામથી પૂજ્ય હરિપ્રસાદ સ્વામી પધાર્યા છે, પૂજ્ય નિર્લેપ સ્વામી પધાર્યા છે, પૂજ્ય હરિશ્ચંદ્ર સ્વામી પધાર્યા છે. તેઓનું પણ આપણે પુષ્પમાળાના માધ્યમ દ્વારા સન્માનિત કરીએ. બાપુનગરથી પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી આદિક સંતો પધાર્યા છે, તો તેઓનું પણ આપણે સન્માન કરીએ છીએ. અમદાવાદ કાલુપુર મંદિરથી પૂજ્ય ધર્મ કિશોર સ્વામી, પૂજ્ય શ્રી પ્રકાશ સ્વામી, પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી અને પાર્ષદો પધાર્યા છે. તે સૌનું પણ આપણે સન્માન કરીએ છીએ. અને એ સાથે જ આજના આ સત્રને પરમાત્માના જય જયકાર સાથે પરમાત્માના ચરણોમાં વિરામ આપીએ છીએ. આવો મહાપ્રસાદ લઈને વેલા 3:30 વાગ્યાના સુમારે વક્તા મહોદયને વાજતે ગાજતે લેવા માટે મંદિરના પ્રાંગણમાં સૌ કોઈ ઉપસ્થિત રહેજો. એ જ અભ્યર્થના સાથે આ સત્રને ભગવાનના ચરણોમાં વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, રાધા કૃષ્ણ દેવની, નરનારાયણ દેવની. સમયના અભાવે સંતોના પ્રવચનો, અમૃત વચનોનો જાજો લાભ લઈ શકાણો નથી, પરંતુ દરેક સંતો રાજી રહેજો.